જૈનબેન કાલે એક્સિડન્ટ થયો અને પછી અમે લોકો એમને આજે પછી નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસનો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સૌવેસિ પરમમ હવૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બસ હવે ચાલુ કરી છે બધા બંધ કરી દે જય સચ્ચિદાનંદ બધા બંધ કરી દો ચાલુ કરીએ છીએ પોતાના બંધ કરી દેજો ટેકો આવે છે હા જય સચ્ચિદાનંદ ટેકો બેથી કરે છે તમારી ગાડી એક્સિડન્ટ થયો આમ બરાબર તમે બુક કહેશો ને હા ગાડી ને પછી ઇન્સ્યોરન્સ કંપની કહેવાનું તો કેટલું બધું ચાલે. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પૂછું તમને? હા એક મિનિટ આને કોઠી હા પૂછો તાર પપ્પાને હેલ્પ કરજે દાદા. હા દાદાને હેલ્પ કરજે. બેસ. હા. દાદાને હેલ્પ કરજે હા. હા બોલો ચાલો તમે પ્રશ્ન કરી લો ફ્રન્ટ એન્ડ ખોલી ગુડ ગુડ. બસ હા. લઈ જવાનું. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી ડ્રાઈવ કરતો હતો ને ત્યારે વિચાર આવે મારા બેન બે ડ્રાઈવ કરે છે અને એવું કે આ ઉંમરે એટલો થોડો ઘટી ગયા હોય ત્યાં કઈ ના જાય આજે મને વિચાર આવ્યો હતો સાંજે આવ્યો હતો વિચાર સવારે આવ્યો પછી આવ્યો હતો આ ઉંમરે એમને ક્યાં આપણે હિસાબ અને રાગ આવે છે સંલગ્ન છે કે એમ સમજવા માટે શું? આમનો પ્રશ્ન છે કે હિસાબ અને રાગ દ્વેષ એ સંલગ્ન છે એટલે કનેક્ટેડ છે તો કે આ બંને વસ્તુ જુદી છે હિસાબ એ પાછલો હિસાબ હોય હવે ફાઇલ નંબર 52 આપણી ના હું સમજાવ હિસાબ એ પાછલો હિસાબ હોય અને રાગ દ્વેષ એ નવા કહેવાય એટલે કેવી રીતે કનેક્ટેડ કહેવાય ખ્યાલ આવે? પણ આ જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી રાગ દ્વેષ રહે એટલે દાદા શું કહે કે જગતનો સ્વભાવ કેવો હોય કે ખાલી વાત સાંભળે ને કોઈની પાસે તો એ અંદર અભિપ્રાય બાંધી લે ખાલી વાત સાંભળે તો એ અંદર નવા હિસાબો બાંધી લે ત્યારે અમે કેવા પાક્કા હઈએ કે અમે અમારી આંખે જોયું હોય ને તો એ માનીએ નહીં સમજાય વાત આપણે 5 જણ વાત કરે ને તો આપણે એના પ્રભાવમાં આવી જઈએ આપણે એની ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ અને તારણ કાઢ્યા વગર જ કૂદી પડીએ આપણે આટલા બધા કહે છે આ મોટા મોટા માણસો કહે છે તો કંઈક તો હશે ને તો પ્રભાવનું શું કારણ? એ જ પ્રભાવ જો કોઈના પણ પ્રભાવમાં ક્યારે અવાય તમે કોઈના પણ પ્રભાવમાં ક્યારે આવો તો બહુ સાદી સીધી વાત છે
તમે કોઈના પણ પ્રભાવમાં આવો છો ને, એનો બહારનો ભાગ, વ્યવહારનો ભાગ જોઈને પ્રભાવમાં આવો છો. એની દશા જોઈને પ્રભાવમાં નથી આવતા. આ વ્યવહારમાં આપણે જે પ્રભાવમાં આવીએ ને, આવી ગયા નહીં, વ્યવહારમાં જે આપણે પ્રભાવમાં આવીએ છીએ ને, તો ભાઈ આ પૈસાવાળો છે, આ મોટો માણસ છે, આમ છે, આમ છે, આ છે, એ બધો ભાગ જોઈને આપણે પ્રભાવમાં આવીએ છીએ. દાદા ભગવાન કે અમારે તો કેટલાય વખતથી આ વ્યવહારની એક એક વસ્તુનું ડીવેલ્યુએશન થઈ ગયેલું, એટલે અમારી ઉપર કોઈનો પડછાયો પડે નહીં, અમારી ઉપર કોઈનો પ્રભાવ પડે નહીં. અને મહાત્માઓ માટે બીજાનો પ્રભાવ ક્યારે પડે? હવે જો દાદા કેટલું સ્પષ્ટ કે તમારે, આ તો દાદા બોલે કે આપણે કેટલું એને પેલું પેઈતા નથી લેવાનું. દાદા કે મારા પ્રભાવમાં નથી આવવાનું, કારણ કે અમારી જે 4 ડિગ્રી બાકી છે ને, કે એટલે સિદ્ધાંતિક વાત કરે છે. આપણા માટે સારું જ છે, પણ આ તો ખાલી એક સિદ્ધાંતિક વાત કરે કે મારા પ્રભાવમાં નથી આવવાનું. તમારી પાસે કોઈ પણ વાત આવે ને, એટલે અમે શું કહીએ, શરૂઆતમાં નવા હતા ને, એટલે આમ કે આ દાદા ભગવાને કહ્યું છે, દાદા ભગવાને કહ્યું છે, સમજાય? દાદાએ આમ કહ્યું છે, દાદાએ આમ કહ્યું છે. દાદા કે તમારે એવા તૈયાર થઈ જાવ કે દાદા ભગવાને કહ્યું છે એવી રીતે નહીં, પણ આપણે સિદ્ધાંત સમજાય. એટલે કે દાદાની વાત સિદ્ધાંતિક છે, સમજાય ને તમે બોલો ને તો કામમાં લાગે ને, બાકી એની દાદાની વાત કરી કામમાં ના લાગે. એ તો શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની બધી વાતો નથી. કોઈ દાદાની વાત અત્યારે કોઈ સમજાવે તો આપણે પ્રભાવમાં આવી જઈએ. એવું નથી કહેવામાં. શબ્દથી સમજાવે આપણે પ્રભાવમાં કઈ રીતે આવીએ કે આપણને પેલી રીતે થાય કે આ કેટલું સરસ સમજાવે છે, અને મને સરસ ફોડ પાડી દીધો. પણ ફોડ તમને અંદર એક જ્ઞાનનો પડ્યો ને, તો વેલ્યુ જ્ઞાનની હોવી જોઈએ ને, એને બદલે તમને વ્યક્તિની વેલ્યુ થાય છે. અને જ્યારે વ્યક્તિ ઓરિએન્ટેડ થાય ને, એટલે ત્યાં માર ખાધા વગર રહે નહીં. કોઈ પણ જગ્યાએ વ્યક્તિ ઓરિએન્ટેડ થાય ને, હવે તમે જો દાદા ભગવાન આખો તમે છેકથી છેક સુધી જુઓ ને, ક્યારેય દાદા ભગવાનનું વ્યક્તિ ઓરિએન્ટેડ નહોતું. દાદા ભગવાને કોઈ પણ જગ્યાએ એમ પટેલનું પ્રોજેક્શન નથી કર્યું. એકદમ સરસ છે. એ થોડી અસર રહે ને. કેવું છે, ભગવાન મહાવીર હોય કે સિમંદર સ્વામી હોય ને, એ 360 ડિગ્રી હોય, ત્યાં આખો સિદ્ધાંત જુદો લાગુ પડે. હવે દાદાની 356 ને તો આવું કે તો આપણે ના સમજીએ ખરું કેટલું આમ કેટલા એ દાદા કેવા જાગૃત છે. દાદા કે અમે જોઈએ ને આંખે તો અમે માનીએ નહીં, કારણ કે જે દેખાય છે વ્યવહારનો ભાગ દેખાય છે, ને વ્યવહારના ભાગમાં સાચું કે ખોટું સવાલ જ ક્યાં રહ્યો? વ્યવહારનો જે ભાગ છે એમાં તો જે બન્યું એ કરેક્ટ. તો જ્યાં સાચું ખોટું જોવાનું, જ્યાં ન્યાય આપવાનો ત્યાં આપણે ન્યાય આપીએ કે ના આ બરાબર નથી. ત્યાં પછી આપણી બુદ્ધિ વપરાઈ જાય કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. વપરાય ને, બુદ્ધિ આખી વપરાઈ જાય. એટલે પછી બુદ્ધિનું ચલન ચાલુ થાય. હવે બુદ્ધિના ચલનમાંથી બહાર આવવાનું છે. એટલે આપણા માટે આ રોલ મોડલ દાદા ભગવાન છે ને, કે એમને ક્યારે બુદ્ધિનું ચલન હતું, બુદ્ધિ એમને ક્યારે હાવી થાય એનું કામ કરાવી જાય. જ્ઞાન મળ્યા પછી સમ્યક બુદ્ધિ થાય, પણ સમ્યક બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે પછી કરવાનો રહે? બુદ્ધિ સમ્યક થાય પણ પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ ને, પ્રજ્ઞા ચેતવે પણ આપણે સાંભળી નહીં તો શું થાય પછી? એટલે કેવું દાદા કે તમારે પૂતગલ પક્ષે રહેવાનું જ નથી. એટલે વ્યવહારમાં ગમે એટલો ફાયદો હોય ને છતાંય આત્મપક્ષી રહે. હવે આત્મપક્ષી ક્યારે કહેવાય? કે આપણને અંદર પ્રજ્ઞા ચેતવે કે ભાઈ આ ચેતવે ને કે ભાઈ આ એમાં બેન આ તમે આવું ના હોય, તો આપણે શું કરીએ?
એને ના ખબર પડે. હા, એટલે એની ત્યાં આંખ આડા કાન કરીએ, એનું સાંભળીએ નહીં. એ સાંભળ્યું નહીં એટલે શું થયું કે પ્રજ્ઞા જતી ના રહે, પણ પ્રજ્ઞા ઉપર આવરણ આવે. હવે આ બુદ્ધિનું સાંભળ્યું એટલે શું થયું કે તમે કઈ બાજુના છો? સંસાર પક્ષી થયા, પૂતગલ પક્ષી થયા. તો પછી અને પ્રજ્ઞાનું સાંભળ્યું તો પ્રજ્ઞા પક્ષી એટલે આત્મ પક્ષી થયા. તો એટલે આપણે તારણ કાઢી લેવું પડે કે આખા દિવસમાં આપણે આ બુદ્ધિના પક્ષમાં, સંસારના પક્ષમાં કેટલું જાય છે અને આત્માના પક્ષમાં કેટલું જાય છે. અમે દાખલો આપો, અમે ગાડી ચલાવતા હતા, હું શરૂ કરી, અમારી મુકુલની સીટ છે ને, તો કાલે અમારે પેલા નીલાબેન મારી જોડે બેઠા હતા ને, તો સીટ પછી પાછળ નાખી અને જયંતભાઈને લેવાના હતા, એમનો ફોન આવ્યો. એટલે પછી મેં કીધું મૂકો, અમે ગાડી શરૂ કરી એટલે મૂકું તમે પાછળ બેસો, આટલું જ મેં કીધું. એટલે મને કે કેમ? જયંતભાઈ આવે ચાલો. પછી સાધારણ જ હતું. પછી અમે ગયા, પછી પાછળ જ બેઠા. પછી પાછળ બેઠા એટલે પછી મારે તો લબાચા હોય, કોઈ ડબ્બો હોય ના, એનો કોઈને વસ્તુ લઈ જવું, એટલે લબાચા હતા. એટલે પછી એમને ત્યાં બેસવાનું થયું, એટલે પછી પેલું ખસેડવાનું થયું, એટલે જરા એ એંગ્રી થઈ ગયા, એટલે ગુસ્સો ચડ્યો. બરાબર. સહજ રીતે બેઠા ખરા, પણ એ વખતે મારી બુદ્ધિ કામ કરી કે પ્રજ્ઞા કામ કરી? મેં સહજ વાત કરી હોય, ના, તમે ભલે સહજ વાત કરી, પણ સામેવાળા પણ એમનો જે મુકુલભાઈનો જે વ્યવહાર થયો, જે વાણી નીકળી, એ વખતે તમે કયા પક્ષમાં રહ્યા એ મારે અંદર જોવાનું, એ જોવાનું, અંદર જોવાનું. એમનો વ્યવહાર નહીં જોવાનો. એટલે દાદા છે કે આખું જગત વ્યવહાર જોઈને જ આખું એ કરે છે. એ વખતે આપણો એમનો વ્યવહાર, આપણો હા, આપણો વ્યવહાર તમારું અંદર જો અંદર કેવું રહે છે પછી કશું ના થયું, પણ એવું નહીં. કશું ના થયું વાત જુદી છે, એ તો આ બહુ સારો વ્યવહાર લઈને આવેલા હોય ને એને કશું ના થાય, પણ અંદર જાગૃતિ કેવી રહી? જાગૃત પ્રાવરણ. હા, એ તો કહું છું કે આ વ્યવહાર જ જોઈએ ને આખું. ખરેખર જોવાનું છે કે અંદર જાગૃતિ કેવી રહી. આપણે સુતા સુતા ના, ડોક્ટર એવું હમણાં ડોક્ટર એપોઇન્ટમેન્ટ લેવાની વાત કરે છે. ડોક્ટર તો 30મી તારીખે એપોઇન્ટમેન્ટ આપે છે. આજે અમને કીધું ઇમરજન્સીમાં જોઈએ ચાલતા ચાલતા હું કીધું મને પછી ફોન કર્યો. એટલે આ છે ને વ્યવહારમાં આવું જ હોય. મને તમારે જો ફાવતું હોય ને તો તમે વાત કરો, મને તો સ્વીકાર થઈ જાય. અને આ વાત કરે ને મને જો ફાવતું જ ના હોય તો એમની વાત સાચી હોય ને તો એ સ્વીકાર ના થાય. એનું કારણ શું? એટલે આ કોઈ રાગદ્વેષ નહીં, એટલે બધી અજાગૃતિ છે. કારણ કે શું જુએ છે? સિદ્ધાંતિ નથી જોતો, ખાલી વ્યવહાર જ જુએ છે. એટલે મને મારી બુદ્ધિને જ્યાં અનુકૂળ આવ્યું ત્યાં મને ગમે, ના અનુકૂળ આવ્યું ત્યાં ના ગમે. વાત એકની એક હોય, એકની વાત ગમે ને બીજાની ના ગમે. કારણ કે પૂતગલ પાછો આમાં છે, પૂતગલ પછી પક્ષપાતી હોય. ના, પણ હા, વાણી એવી નીકળે, પણ આ પૂતગલ પક્ષપાતી હોય. તાકે તમને સીધો દાખલો આપું કે દાખલા તરીકે તમે મને સૌથી પહેલા મળ્યા, બરાબર, અને તમારા સત્સંગ પહેલામાં જો વાત થઈ હોય તો તમને એક સાધારણ અંદર એવું રહે જ આમ કે ભાઈ મને આપતો પોતે વાત કરીને મને આ સેટ થયું છે એમ. એટલે એ તમને કાયમ માટે રહે. પછી મારાથી બીજો તમને બહુ સારી સારી વાત કરે ને એના માટે રહે ખરું, પણ પેલું જોડાયેલું મારી જોડે રહે. આ પૂતગલનો પક્ષ કહે છે ને આવી રીતે હોય. હા હા, ના ના, બરાબર, સાચી વાત છે. પરિણામ સ્વરૂપનું હોય એમ. હા, પણ એ પૂર્વનો હિસાબ હોય એમ, હિસાબ બરાબર છે. પણ આ તમને સમજાવવા વાત કરું કે આ ત્યાં સુધી મેં જોયું છે કે આ કોઈ નવી વ્યક્તિ હોય, આપણે વાત કરી હોય ને દાદા પાસે લઈ આવ્યા છીએ, દાદા ભવાની વાત કરું, અમારી વાત તો છોડો,
પછી દાદા પાસે જ્ઞાન મળે ને બધું બરાબર સસ્તે બધું થાય ને તો એને પેલા એ જે વ્યક્તિ લાવે એના માટે રહ્યા કરે. એ જે હિસાબ હોય તે એ ક્યારે પ્રશ્ન મારો એવો છે કે જે હિસાબ ખુલ્યો, ધારો કે 52 નંબરનો હિસાબ ખુલ્યો આપણો, પણ એની સાથે રાગદ્વેષના સંબંધો હોય કે કઈ રીતે કોઈ પણ હિસાબ પાછલા અજ્ઞાનતાના આધારે જે રાગદ્વેષ થયા ને એના આધારે ઊભો થયેલો છે. તો હિસાબ ક્યારે પતે? હિસાબ પતે એટલે અત્યારે જે સંજોગ આવ્યા ને, તમે જાગ્રત રહ્યા ને તમે જુઓ એટલે તમે એના જ્ઞાતા રસ્તા રહ્યા, જેટલા સંજોગોના તમે જ્ઞાતા રસ્તા રહ્યા ને એટલા સંજોગ ચોખ્ખા થઈને ઉકલી જાય. બહુ સિમ્પલ જ હોય. આમાં કંઈ બહુ તમે કહે ચાલો એની પાસે પ્રતિક્રમણ કરીએ, આમ કહીએ તેમ કહીએ, પણ પ્રતિક્રમણ બધું જાગ્રત થવા માટે છે. પ્રતિક્રમણ થાય એટલે પાછલા હિસાબમાં જે પેલી ઘોડાગાંઠ બંધાઈ હોય ને એ બધું વેર આખું છૂટી જાય. અને જ્ઞાતા રસ્તારો એટલે પરમાણુ ચોખ્ખા થઈ જાય. પરમાણુ સાયન્સ એટલે પરમાણુ એ રીતે ચોખ્ખા થાય. પરમાણુ ચોખ્ખા થઈ જાય. ત્યાં તીર્થંકર ભગવાન બધા પરમાણુ ચોખ્ખા થઈ ગયેલા હોય. એટલે પછી એમને બધા હિસાબો ચૂકવીને આવેલા ને છેલ્લે બહુ હિસાબો હોય નહીં. આ માઇક ચાલે છે, અવાજ આવે છે ને, તમને બધા સંભળાય છે ને? હા બસ તો વાંધો તો આ બોડી તો કેટલા બધા પરમાણુનું બનેલું હોય અંદરથી. ઉપર કરું પ્રોસેસ ઉપર કરું મને આપણો આ ધ્યાન એટલે મેં નીચું કર્યું. બરાબર સમજી ગયો, ઊંચું જ કરવાનું હતું. બોડી પરમાણુનું બનેલું છે, બધી વાત સાચી, પણ કેવું હોય કે પરમાણુ પણ ભલે પેલા ખેંચાયેલા પરમાણુ છે પણ છતાંય વિસ્તસા પરમાણુ હોય. સમજાય? વિસ્તસા પરમાણુ હોય. હા હવે ના આ છે ને બરાબર ઢીલું થઈ ગયું. એ વિસ્તસા પરમાણુ હોય. અંદર જે પરમાણુ આપણી બોડીની અંદર હોય બહારના એટલે આ તીર્થંકર ભગવાન હોય ને એમને પરમાણુ ખેંચાયેલા હોય, પણ છતાં એ બોડી ને પરમાણુ કેવા હોય? આ જગતમાં ઊંચામાં ઊંચા. એટલે એમને કોઈ વરાવી પણ હોય ને તોય એ પરમાણુ જેવા મળે એમને. એમને કેવું ના પડે કે મને આ કંદમૂર વાળું ના આપીશ કે નોનવેજ ના આપીશ, એવું કેવું પડે? સમજાય? ખ્યાલ આવે? આ તમને કોઈ નોનવેજ માટે પૂછે ખરું કે નોનવેજ ખાશો? એમ પૂછે જ નહીં. કેમ? તો કે હિસાબ જ પૂરા થઈ ગયા છે. એવું એમને પાછલા હિસાબો પૂરા કરીને આવ્યા હોય એટલે એ ભાગ એમને ભેગો જ ના થાય. અને આપણે હિસાબો બાકી હોય એટલે કંઈક કંઈક ભેગું થઈ જાય. અમે એક જ્યાં ગયેલા હા ટોરીડામાં, તે ભાઈએ મીને સાંજે પૂછેલું આવો આવો એમ પછી કે તમે શું લેશો, બીએલ લેશો કે બીજું લેશો? કારણ કે બીજાને ખબર જ ના હોય ને કે આ કોણ છે શું છે. આપ તો પૂછો છે કે દાદા મને કશું ખબર જ નથી, એટલે પૂછે કે ના પૂછે? હવે પૂછે છે એની ભૂલ છે? તો કે ના એની ભૂલ નથી. હવે જો દાદા આવી જગ્યા પણ કઈ સ્પષ્ટતા કરે કે તમે ચા પીતા નથી અને કોઈ તમને પૂછે કે ચા પીશો અથવા તમે ચા પીવા માટે કહે, એટલે આપણે સમજવું કે આ મારી પાછલી ભૂલ છે એટલે આ મને પૂછે છે. પછી તમે ના પાડો અને એ આગ્રહ કરે ત્યારે ક્યાંની ભૂલ? આ ક્લેરિટી તમે જુઓ. પાછલી એટલે પાછલા જન્મમાં ચાનું જે ચા વ્યસન કહેવાય ને, ચા એટલે વ્યસન કહેવાય. કોઈ પણ જાતનું વ્યસન હોય ને તમને શુદ્ધાત્મામાં રહેવા ના રહે. એટલે એવું થોડું અંશે કહીને ના રહેવા. આ ચાને તમને ચાની ટેવ હોય 3 વાગે ચા જોઈતી હોય ને 3 વાગી જાય ને ચા ના મળે તો તમારું ચિત્ત શુદ્ધાત્મામાં ના રહે, ચામાં જાય કે ક્યારે ચા આવશે ક્યારે ચા આવશે. હા એટલે તમારો જે ઉપયોગ ખસીને પેલામાં જાય. એટલે એ રીતે કોઈ પણ વ્યસન આપણા સ્વરૂપમાં રહેવા માટે એ કહેવાય ને ઓબ્સ્ટેકલ રૂપ કહેવાય ને. એટલે એ રીતે એ ભૂલ છે એમ.
તો પાછલા જન્મમાં આપણે શું માનવું ભાઈ આ બધા ચા પીને ચા તો પીવાય, બરાબર? અથવા દોરિયાઓ હોય તો એને શું થાય કે ભાઈ આ ડ્રિંક તો લેવાય, અઢારનો થયો ડ્રિંક તો લેવાય, નોનવેજ તો ખવાય, એને એવું ના થાય કે આ ખોટું છે એમ. તો કે એને એક જે સંજોગ મળ્યા ને એક વખત જે જ્ઞાન હતું એ રીતે એને બાંધી લીધું. પણ એને તો ખબર ના આપણે કે આ જ્ઞાન સાચું છે કે ખોટું છે. એવું આપણને આજે બધા ભેગા થઈને કે ને ભાઈ ચા તો પીવાય, કે ચાનો વાંધો નહીં, તો શું થાય? આપણે હા ચા પીવાય, પી લે હા પી લેવું ને, અંદર પી લેવું છે જુદી વાત છે. એ ડિશ પી લો છો એ તો વ્યવસ્થિત હાથમાં, પણ અંદર જે થાય ને કે એ તો પીવાય, ચાનો વાંધો નહીં, અંદર જોતા જ નથી આપણે. ચાનો વાંધો નહીં, એવું જે અંદર અંદર જે સહી થાય છે ને એની વાત છે. એટલે આપણે આ બધી જગ્યાએ કાચા પડતા આવીએ છીએ. આપણને એવું થાય કે આપણું અક્રમ છે એટલે આ તો ચાલે, અક્રમ છે એટલે આ તો ચાલે. તો કે એવું નહીં, આપણે જે બને છે એનો વાંધો નથી ઉઠાવતા, પણ અંદરની જાગૃતિ આપણે ચક્રમ છીએ એટલે ચાલે. માથી તો બોલાય ને. મને ખબર હતા ને એ વખત અમે એને કનુ દાદા ઓફ કરતા હતા કોઈ જગ્યાએ, તો પાર્કમાં ગયા, 11:30 જેવો ટાઈમ થયો હતો. 2 છોકરાઓ આયા કનુ દાદા સાથે, અમે આગળ ચાલતા હતા અને એ એકલા ચાલતા હતા. તો એક જણે પોટ પીવો છે એવું કીધું અમેરિકને. દાદા કે સમજ ના પડે, આમાં આમ કરતો હતો. પછી મને પૂછે કે પેલા છોકરો શું કહે છે, પેલો લઈને આવ્યો સાહેબ બીડી માં ને બધું પીવાનું. એ તો દાદા આ કહે છે, તો ઘરે જઈને પેલી વાત કરી કે આ તો પેલું પીવાની વાત કરતો હતો. એટલે પાછલો કંઈક હિસાબ હશે તો પીવાનો. પછી કે એમને ખબર ના પડી શું, મને પણ ખબર નથી પડી, પણ પેલા મા ભાઈ એક હતા ને એણે કીધું તમને આ છોકરાઓ છે ને પૈસા આપીને $5 આપીને બે આ પોટ પીવાની વાત કરે છે પાર્કમાં. હા બરાબર. એ ખ્યાલ આવી ગયો કે વ્યવહાર જોઈને, પણ એ વખતે એમને કેટલું અંદર વધતું હશે. એટલે પાછલો જે હિસાબ હોય ને માટે પેલો પૂછે, પૂછે, સમજી ગયો, ને તો પૂછે જ નહીં. પૂછે જ નહીં. ખ્યાલ આ વસ્તુ આ કેમ કે ભગવાન મહાવીર હોય ને તો કે એમને એ સંજોગ જ ભેગો ના થાય. કેમ તો એ ચોખ્ખું કરી નાખેલું છે. અને આપણું અક્રમ છે એટલે મેં કહ્યું કે પેલું ચાનું પૂછે છે એનો વાંધો નથી, પણ તમને અંદર પરિણતિમાં શું છે, હા એ તો કે ચા તો બધા ચામાં હોય વાંધો નહીં, ચા તો પીવાય. એ લોકોએ અભિગ્રહ ના કર્યો હોય, મહાવીર સ્વામી અભિગ્રહ તો કઈ અભિગ્રહ તો જુદી વાત છે. અભિગ્રહ તો આખી એમની જ્ઞાનની દશાનું ટેસ્ટિંગ કરવા માટે અભિગ્રહ છે. તો કે આ જ્ઞાન કેટલું પરિણામ પામ્યું એનું ટેસ્ટિંગ કરવા માટે. એટલે અભિગ્રહ કેવો લીધેલો એમને કે ભાઈ આ હું ક્યારે કે પારણા કરીશ. હા એટલે હા ચંદ્રબાણા કીધું એક હા. બાર એક બાર એ કે એ રાજકુમારી, રાજકુમાર હવે રાજકુમારી હોય એને વરાવા ક્યારે આવે? પાછું કે રાજકુમારી ખરી પણ પાછું માથામાં ટાલ. બાર ની હા તો એવી રાજકુમારી હોય? પાછું વરાવે શું તો રાજકુમારી તો સારું જ વરાવે, ક્યારે બાકરા વરાવે? એટલે આજે જે કડક અભિગ્રહ લીધેલા ને તે આખો કબીર માર્ગ એવો હોય ને કે બાકરા વરાવે, એ પણ શેમાં પેલા સુપડામાં, કે વાસણમાં નહીં. તો રાજકુમારી સુપડામાં એ વરાવે? એ તો કેવા સરસ ચાંદીના વાસણમાં વરાવે ને. પાછા કે એક પગ ઉમરાની અંદર ને એક પગ ઉમરાની બહાર, અને પછી કે આંખમાં આંસુ, તો રાજકુમારીની આંખમાં આંસુ ક્યારે હોય? પગમાં બેડી હા પગમાં બેડી. હા બરાબર. હું પેલો જૈન ને એટલે એટલું બધું યાદ ના હોય પાછું. હા હા બરાબર છે, પગમાં બેડી એમ. આ તો પેલું નાટક કરેલું ને એમાં બધું જોયું ને આપણે. હા બરાબર છે. ત્યારે જ ખબર પડી કે ચંદ્રબાણા હતી. હા એટલે ખબર જ ક્યાં તારી એ વાત, એ ચંદનબાળ પેલા મોર ગઈ એટલે હું તમને આ જ કહેવા માંગુ છું, આપણને દાદા ભગવાન મળ્યા ને તો કે આપણને કશી સ્ટોરી કશી વાત કશું જ ખબર નથી ને છતાંય પામી ગયા. અને આ જગતમાં બધા બધી સ્ટોરીને બધું ડિટેલમાં ખબર હોય પણ છતાંય રામ તારીમાં કશું પામ્યા ના હોય. આપણે મળ્યા હોય એટલા જ યાદ હોય ને આપણે, તો બીજું કોણ મળ્યું હોય તો યાદ હોય. તમે લાઈફમાં આટલી પરમાં આટલા અપ્તપુત્રો મળ્યા, આટલા મહાત્માઓ મળ્યા, કે આટલા માણસો મળ્યા, કે મને આટલા જ્ઞાન મળ્યું. પેલા દાદા પાસે આવ્યો પેલું એટલું જ જ્ઞાન હોય, વધારનું જ્ઞાન તો હોતું જ નથી. પછી આપણે એની વાતો કરતા હોઈએ એટલે ખુશ થઈ જાઓ, પેલા બીજું કેટલા વાત કરે છે, એમાં ઇમ્પ્રેસ થઈ જતા હોય. એટલે એમાંથી છાયા પડતી જાય.
એટલે દાદા ભગવાન શું કહે છે કે તું સત્સંગમાં આવે ને તો કે આજે સત્સંગમાં આવ્યો અને પછી ઘરે જાય પછી તારે જોવાનું કે તારાથી 5 આજ્ઞામાં જે રહેવાતું હતું એમાં કેટલું વધ્યું તો તે કમાણી કરી. બાકી તને થાય કે સત્સંગ સત્સંગ બહુ સારો થયો, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ ફોટ પડ્યો, તો કે એ કશું કામમાં લાગે નહીં. હવે આ કઈ બેઝિક સિમ્પલ વાતો છે. કોઈ પણ આપણે 5 આજ્ઞામાં શેના માટે રહીએ છીએ? તો કે આપણી નિરંતરની સ્થિરતા આપણા શુદ્ધાત્મા પદમાં રહે એના માટે. આપણે શુદ્ધાત્માની ખુરશી પર બેસી રહીએ એના માટે, એને પછી વારંવાર ઉતરી ના જઈએ એના માટે. તો કે આ સત્સંગ સાંભળ્યા પછી કે આપણું આમ અમે સાથે રહ્યા ભાઈ પછી જય સચ્ચાન પ્રભુ, જય સચ્ચાન. તો એ સત્સંગ સાંભળ્યા પછી આપણાથી આ 5 આજ્ઞામાં કેટલું વધુ રહેવાય છે, કેટલું શુદ્ધાત્મા વધુ રહેવાય છે, જરા આમ તારણ કાઢીએ ને તો ખબર પડે. પણ આપણે એવું તારણ ના કાઢીએ. આપણે શું કરીએ કે આજે વાત બહુ સરસ થઈ એમ, બસ સરસ થઈ ગયું બોલ્યું. સત્સંગ સરસ થયો. આ વાત તો મેં પહેલા ક્યારેય સાંભળી નથી. દાદાવન પાસે એવું હતું ક્યારે? હવે દાદાભાઈ જે નોર્મલ જ વાતો થતી હોય એમ, પણ દાઈ નજીક જતા જ આપણી સ્થિરતા શુદ્ધાત્મામાં થઈ જતી હતી. સમજે? દાદા ભગવાનની હાજરીમાં આજ્ઞા સહેજા સહેજ વળતે એવું થઈ જતું હતું. ત્યારે દાદાનો પ્રભાવ ગણાય કે આપણું? એ દાદા આખી એમની જે દશા કે ને સ્ટેટ ઓફ બિંગ, એવું કહેવાતું હતું દાદા સત્સંગ કરે 3:30 1 સુધી માણસને એનું ચાલે, પોળા ચાલે. એટલે આમાં એમની દશા કામ કરે. તો કે એમની વાતો એવી હોય કે કોઈને આમ પ્રભાવિત કરી વાત ના હોય, પણ એને અંદર શ્વાસથી ઉતરી અને કામ કરવા માંડે. અને આ વાતથી પ્રભાવિત થયેલો હોય ને તો આજે આની વાતથી પ્રભાવિત થયો, કાલે બીજાની વાતથી થાય તો પેલાનો પ્રભાવ ઉતરી જાય, પેલાનો પ્રભાવ ચડે. એટલે દાદા કહે ને કે આપણો મેલ ચડ્યો હોય તો સાબુ લગાવે તો સાબુનો મેલ રહે ને પેલો મેલ જાય ભાઈ. એટલે એના જેવું. પણ એમનું દાદાનું આખું અદ્ભુત આખું તો આ જે સમજણ પડે એ અંદરના ડેવલપને લીધે ખબર પડે છે. સમજણ છે ને, આખી આખી એક સમજણ એક ધીરે ધીરે ડેવલપ થતી આવતી વસ્તુ છે. એ ડેવલપ ફૂલ્લી ડેવલપ ના હોય અંદરથી. ના એ તો ફૂલ્લી સમજણ પૂરેપૂરી ડેવલપ થાય ને એટલે સમજણ પછી દર્શનમાં જાય. એમાં પછી સાચી સમજણ ને ખોટી સમજણ. છતી સમજણ ને ઊંધી સમજણ બંને હોય. આના કે પેલું ચર્ચિલને કેવું પેલું જ્ઞાન હતું? અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન કુઅવધિ દાદા. જ્ઞાન. હા, કુઅવધિ. કે બીજું કંઈક ના બીજું કંઈક કહેતા હતા. શું કહેતા? ચર્ચિલનું જ્ઞાન શું કહેતા? કુઅવધિ હશે આપણે તો કંઈક તો કે વિભંગ જ્ઞાન હતું. વિભંગ. ચર્ચિલે વિભંગ જ્ઞાન હતું. જ્ઞાન ખબર કે વિભંગ જ્ઞાન એટલે એને એટલે એનો અર્થ શું? વિભંગ જ્ઞાન. એટલે આમ આ સામાનું સરસ ચાલતું હોય ને ફટ લઈને એમાં કેમનો બ્રેક કરવો, એને કેમ કરીને ભાંગવો એ એને આવડે. એટલે પેલા યુદ્ધ ચાલતું હતું તો પેલા લોકો યુદ્ધમાં જીતતા હોય તો એને કેમ કહીને એમ હરાવવા એટલા પોતાનું ચાલે. પછી બીજી બધી ડિરેક્શન એમાં ના ચાલે. એમ વિભંગ જ્ઞાન એટલે પોઝિટિવ નહીં પણ નેગેટિવ રીતે છે. વિભંગ હોય નેગેટિવ રીતે. તો એ હતું જ્ઞાન તો હતું જ ને. તો એનાથી બધા પ્રભાવિત નતા. એ વખતે યુદ્ધ વખતે બધાથી પ્રભાવિત જ હતા. એટલે દાદાની આખી વાત શું છે ખાલી આટલી જ છે કે તમે પૂતગલ અને પૂતગલનો બહારનો વ્યવહાર જોઈ અને પ્રભાવિત થાવ છો. એટલે કે હજી તમે પૂતગલના પક્ષમાં છો. એટલે કે હવે ધીમે ધીમે બહાર આવી જાઓ. એટલે કોઈ ગમે તેટલું નેગેટિવ બોલે ને તોય તમને અસર ના થાય. આ ખાલી પોઝિટિવની વાત નથી. કોઈ ગમે એટલું નેગેટિવ બોલે તોય તમે એની અસરમાં ના આવો. નહીં તો હમણાં તો આપણે નેગેટિવ બોલો તો શું થાય?
મને થાય કે આ હેમાબેન જવા દો ને આ બધી વાતો કરે છે પણ હારું પાછળથી મારા માટે નેગેટિવ બોલે છે, એટલે એમનાથી ધ્યાન રાખવા જેવું છે, સમજાય? આવું અંદર થઈ જાય. એટલે આ જે થયું એટલે શું થયું કે મેં આ પૂતગલનું આખું જોયું ને, આખું વ્યવહાર જ જોયો ને. જ્યારે દાદા પણ ક્યાંય એ વ્યવહારના ભાગમાં ના હોય, એટલે બંનેમાં સારો અને ખરાબ. અને આપણે સારા અને ખરાબ વ્યવહારમાં જ જોઈ અને એમાં જ ગૂંચાઈ જઈએ પછી. દાદાએ પેલી વાત કરી હતી ને, પેલા એક મહાત્માને જ્ઞાન આપીને ચોપડીઓ પાછી આપી ગયા, ત્યારે એટલો થાય કે એ જગ્યાએ આપણે હોય તો કેવું કરીએ. અને દાદાએ તો કેટલા ખુશી થઈને એને આશીર્વાદ આપીને લીધી બુકો પાછી. પોઝિટિવ જોઈને. એટલું પણ આપણે એ જ છે કે દાદાનો આ જાતનો વ્યવહાર જુએ ને, પેલા નહીં થાય કે સારું હું આટલું કરી આવ્યો તો મને એમ થાય કે એને થાય કે આ તો ગુસ્સે થશે, આમ થશે. એને બદલે કશું જ ના જુએ, કોઈ અસર જ ના જુએ, એટલે એનું હૃદય પરિવર્તન થાય. એટલે આજે દરેકનું જે હિત જુએ ને આવી રીતે હોય. દાદા પાસે કોઈ કમ્પ્લેન લઈને મારી ગયો કે પ્રભુબેના વાઈફ કે છે કે આ હેમાબેન બહુ જબરા છે કે છે, આમ ખુરશી મુકાવડાવે છે ને થોડી વાર અહીંયા ખસેડાવે છે, અહીંયા ખુરશી મુકાવડાવે છે. શરૂઆતની વાત કરું તો પછી દાદાને કે આ હેમાબેન બહુ જબરા, મને બહુ ઓળખી નહીં, અમારે ગુજરી ગયા પ્રભુભાઈ પેલા 24 કલાક કીર્તન ભક્તિ કરાવતા હતા. નાગર દાદા? ના, નાગર દાદા નહીં, આપણે ઇન્ડિયાના પ્રભુભાઈ બોમ્બે રહે. હા હા, તે 24 કલાક બોમ્બે? હા, બોમ્બે અંધેરી રહે છે. પછી અહીંયા આવ્યા હતા 82માં આપણી સાથે આવ્યા હતા. તો પછી દાદાજીને મારી કોંગ્રેસમાં કમ્પ્લેન કરી, તો દાદાજી પછી એને મને કહેતા હતા, એને કે છે તું એના કરતાં જબરી થઈ જાય ને કે છે, એટલે એને ખસેડે કે છે. આવું એને શીખવાડ્યું. જબરા કે એમ થવાય છે તો પ્રકૃતિ છે મારી. હા બરાબર. એવું જ હોય. એટલે દાદાની તો આખી વાત કેવી હતી કે તમે આ વ્યવહારના બાબા કોઈનું કંઈ પણ કહો ને સાંભળે ખરા, પણ કશો અંદર કશું એમને કશું હોય અને તમને એમાં સપોર્ટ ના આપે. આપણે શું થાય કે આ સારું આપણને થાય કે આ બરાબર છે, આ આવું તો ના ચાલે, આવું કેવું પડે એમ, આ તો આમ થાય આમ થાય. દાદા એમાં ક્યારેય પડ્યા જ ના હોય. અને છતાંય પછી ખોટા ને ખોટું કે સાચા ને સાચું કે. હા ને, આપણે વ્યવહારનો આગ્રહ પકડ હોય. આમ જ બેસવાનું, આમ જ કરવાનું, આમ જ કરવાનું. હા, આજે અમને કહ્યું કે આપણે તો આપણે જે સમજણ પડી હોય ને એમાં આપણી સમજણ છતી છે એવી સહી કરવા જઈએ કે ભાઈ આ આવું છે દાદા, આવું ના કરાય ને. હવે જે દાદા જે પેલી વાત કરે છે ને કે અમને જે કમ્પ્લેન કરવા આવે એનું જ વાંક. ફરિયાદી જ ગુનેગાર. હવે આમ જુઓ તારું કેટલું મોટું આખું વિજ્ઞાન જ મૂકી દીધું ને. આખું પડું થઈ ગયું. ફરિયાદી જ ગુનેગાર. તો તું મને ફરિયાદ કરવા કેમ આવ્યો, માટે તું જ ગુનેગાર. હવે કેટલી સિમ્પલ વાત છે એમ કે આપણને આ સમજાવ્યું કે આ મન, હવે હું શુદ્ધ આત્માને આ મન વચન કાયા વ્યવસ્થિતને આધીન, મારાય મન વચન કાયા અને જીવ માત્રના મન વચન કાયા વ્યવસ્થિતને આધીન. તો પછી કોઈ પણ જગ્યાએ મારું ઓડિટ હોય ખરું? તો ઓડિટ જ ના હોય તો ભાઈ કમ્પ્લેન તો વાત જ ક્યાં રહી? ફરિયાદની તો વાત જ ના રહી. એટલે કે આ ફરિયાદીને ગુનેગાર એમ. પાછા તો આપણે સમજવા માટે કે એમને પોતા તો ગુનેગાર દેખાય નહીં. પાછું આખી વ્યવહારની ભાષામાં વાત કરે છે કે આ ફરિયાદી જ ગુનેગાર. પણ ભલે ને જ્ઞાન ના હોય તો એને આટલી વાત સમજાય ને કે આ ભોગવે તેની ભૂલ વાત સમજાય, કામ કરી નાખે. તમે હમણાં કહ્યું કે આગ્રહ કરનારમાં એની ભૂલ, એ થોડી વાત કરો ને. જો તમે આપણે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખીએ છીએ, આત્માનો આગ્રહ રાખીએ છીએ, શુદ્ધાત્મામાં રહેવાનો આગ્રહ છે, 5 આજ્ઞામાં રહેવાનો આગ્રહ છે. હવે એવું થાય છે પણ નથી હજુ થતું. ખ્યાલ આવી રીતે જોઈ લેવાનું કે મને આ જે પણ આગ્રહ છે તો કે મને તો આ વસ્તુ માટે આગ્રહ છે ને કે ભાઈ આમ બેસાય કે આમ ના બેસાય, કે અહીંયા ગોઠવણી કરે આમ કરાય કે આમ ના કરાય.
કે આ ઘરમાં કોઈ આવે તો આવું ડીલિંગ કરે ને આવું ના કરાય. એટલે આપણો જે કંઈ પણ આગ્રહ છે એ આપણી પાટલી ડિઝાઇનના આધારે આગ્રહ થયેલો છે. અને આપણી ડિઝાઇન પ્રમાણે જગત જીવે છે. સમજવું તો પડે ને કે આપણી ડિઝાઇન પ્રમાણે જગત જીવે છે. જગત એની ડિઝાઇન પ્રમાણે જીવે છે. તો ઘરમાં 4 જણ હોય તો 4 જણ એની ડિઝાઇન પ્રમાણે જીવે ને. ડિઝાઇન પ્રમાણે જુદી હોય, પણ આપણી ડિઝાઇન પ્રમાણે બનાવવા હોય, આપણી ડિઝાઇન પ્રમાણે કરે તો ચાલે. એટલે આપણી ડિઝાઇન પ્રમાણે જીવતા નથી અને આપણે આપણી ડિઝાઇન પ્રમાણે કરવા જઈએ છીએ, આપણે ક્યારેય સક્સેસફુલ થવાના નથી. તો મૂર્ખ ના કહેવાય, મૂર્ખ જ કહેવાય. મૂર્ખામી કહેવાય ને. પણ કેવું હતું કે આખા જગતમાં એ જાતનો આગ્રહ હોય કે બધાને હાંકવા જાય, એટલે વાણી પણ એની એવી હોય, ફોર્સફુલ. પણ તીર્થંકર ભગવાન હોય ને એમની સ્યાદવાદ વાણીમાં ક્યારેય ફોર્સ ના હોય, એગ્રેસિવ ના હોય. આપણે કહીએ ને કે આમ જ કરે આમ જ કરે, એમ એવું ના હોય. એમની વાણીમાં આગ્રહ ના હોય. વાણીમાં આગ્રહ ના હોય. આગ્રહ તો ના હોય પણ વાણીમાં આશય પણ ના હોય. હવે એ તો સારું મને તો દાદાભાઈ સમજાતું જ નતું કે વાણીમાં આશય ના હોય, વાણીમાં પછી અનુસાર બોલતા હતા. અનુસારનો શું ખબર પડે તો પછી? મને તો અનુસાર મેં નતું સાંભળ્યું, પણ હશે તમે કહો છો બરાબર. 5 જસ્ટ તમે વાત કરું, આશય ના હોય એવું કહે ને દાદા, હવે મને તો સમજાય જ નહીં. મને એવું થાય કે દાદા અમે પ્રશ્ન પૂછીને તમે જવાબ આપો છો, અંદર આશય તો રહે ને કે આને સમાધાન આપવું છે એમ. સમજાય? મને એવું થતું હતું, કહું છું. એટલે મને વાત જ ના પડે કે દાદા શું કહેવા માંગે છે. પછી દાદા કે આ તીર્થંકરોની વાણી એ સ્યાદવાદ કહેવાય અને અપવાદ રૂપે અમારી સ્યાદવાદ વાણી છે. અપવાદ રૂપે. બાકી જ્ઞાનીઓની વાણી પણ સ્યાદવાદ ના હોય. આવું બોલાય નહીં બહાર પાછું, કારણ કે બહાર બધું પેલું હોય ને. એટલે આ તો દાદા ભગવાનની દશા સમજવા માટે તો કે અમારી અપવાદ રૂપે સ્યાદવાદ છે. હવે આશય ના હોય. પછી દાદા એકવાર વાત કરી કે આ તીર્થંકર ભગવાન હોય ને એમની વાણી નિમિત્ત નૈમિત્તિક હોય ને નિમિત્ત નૈમિત્તિક વાણી હોય એટલે ત્યાં આશય ના હોય. એટલે સામે પૂછનાર નિમિત્ત આવે, નિમિત્તને આધારે નૈમિત્તિક વાણી નીકળે. નૈમિત્તિક વાણી એટલે વાણીનો માલિક નથી, એ વાણી બોલનારો નથી. એવો બોલનારો જ નથી તો ભાઈ ઇન્ટેન્શન ક્યાંથી આવ્યો? ભાઈ સારું કેમનું પકડાય આપણને? હા, આ તમે મને પ્રશ્ન મને કેવું થાય કે અમને ખોડ પાડી દો અને સમજાઈ દો. તરત જ 5 આજ્ઞા, નવો માણસ 5 આજ્ઞા સમજાઈ નાખે. પેલા સમજણ પડે કે ના પડે? ના, એને સમજવી હોય કે ના સમજવી હોય. આપણે તો કેવું આપણે જે જાણીએ છીએ કેમ કે કહી દઈએ એમ. અને કઈ સમજી બેઠા છે એટલે. અને એ તો એ અર્થમાં આશીર્વાદી પાણી એનું મીનિંગ એવું થાય ને. આપણે તો આશય વાળી બોલીએ પણ કેવો જાય આશયમાં આપણો આશય પેલો શુદ્ધ આશય છે ને, આશય શુદ્ધ બરાબર છે. એટલે એ રીતે બધું ચાલે જ આમ. પણ છતાંય જે એમ કહે ને ટોપ લેવલની જે વાણી છે આખી આશય વગરની. હવે એના ઉપર જ એક ક્વેશ્ચન છે. દાદાની વાણીમાં દાદાના એ મુખે સાંભળેલું કે હું જે વાક્ય બોલું છું, હું જે કરું છું એ તમારે નહીં બોલવાનું. લાઈક દાદા કે મુવા કે પછી અમુક વસ્તુ કે મારે તો એટલા બધા એના એ થતા હોય છે કે છે તો તમે એવી રીતે કોપી કરીને એવું બોલશો એટલે કે તમે નકલ ના કરતા. હા. આ તો અમે લોકો નવા હતા ને શિબિરમાં જઈએ ને તો રોપમાં જે બોલ્યા કે ઉપર તો કોઈ બાપોય નથી, તો બધા ઉભા થઈને જતા રહ્યા. એટલે નટુ કાકાની ચોપડી ના પડતા ને વાંચવાની બહાર કે બધી નિમિત્ત વાતો કરે, લોકો પકડી પાડે ને વાતો અને જગતમાં પ્રસરે પછી. અને કેવું છે કે દાદાની આખી દશા અત્યારે વાત નીકળી હોય, એ જ વાત હું કરું, શબ્દો ભલે એના એ હોય પણ દશા ના હોય તો એ પેલી તલવાર છે ને, 2 ધારી તલવાર, એ વાત થઈ જાય. એટલે આમ લાગે કે વાત તો દાદાની જ છે. વાત દાદાની જ લાગે.
એ તો હવે દવા તો હોય ને હવે જૈનભાઈ છે એમને પેલી દુખાવાની દવા આપે ને કે પેલો પેચ આપે, એ જ પેચ હું લગાવું તો મને શું થાય? તો મને દુખાવો જ ના થાય તો મને શું થાય? સમજાય? એક સમજવા માટે. ના ના બરાબર છે એક્ઝેક્ટ. હવે દાદાનો રોગ જોઈને બોલતા હોય અને હું દાદાનું વાક્ય સાંભળી ધારણ કરીને બોલું તો એમાં ફરક ના પડે? ઓકે. અમે કેલિફોર્નિયાની અંદર પેલા અંબાબેન A.M. પટેલ, અંબાબેન મગનભાઈ પટેલ, એટલે કે છે એ દાદાને કહેતા હતા 11 કરવાનું, તો કે એ ગયા મને 11 કરવી છે દાદા, આ એમ પટેલને 11 કરવી છે, એટલે કે એમ પટેલને ક્યાં 11 કરવી છે? અંબાબેન મગન પછી બધા 11 કરવાનું. હેમાબેન એ થયું કે મારે પૂછ્યું દાદા હું 11 કરું. પછી દાદા દાખલો આપતા હતા કે દવાની દુકાનમાં જાઓ તો અને દવાની જોઈએ અને જોઈએ એને હોય, પેલા મુકુલને કોણ 11 કરશે કે છે? મુકુલને આપી પણ બધાને ના આપી, એમને આપી. પણ અને એવું હશે કેવું છે આખો એ 11 તો જે દાદાનો જે આશય હતો ને, એટલે હેતુ જે જે રીતે વાત કરેલી ને, આખી વાત આખી બહુ જુદી હતી. અને આપણે બધા પકડી લીધી સ્થૂળમાં. સ્થૂળમાં. આપણે શું પકડ્યું? દાદા જે ડેફિનેશન આપી કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાન, 11મું મન બધાને ઉપવાસી રાખવાના. એટલે આપણે જેટલું થાય એટલું એને ભૂખ્યા રાખ્યા કે 24 કલાક પાણી ના પીવડાવ્યું કે 24 કલાક ખાધું નહીં, પણ મનને ખોરાક નહીં આપવાનો. એ ના કીધું. પછી આ આખો ના પણ એ કરવાથી ફેર તો પડેલો. મેં આજ્ઞા હું ના નથી પાડતો, હું ખાલી તમને સમજાવવા માંગુ દાદાની જે વાત છે ને, આ તો કેવું છે કે તમે કરો એટલે કંઈક ફાયદો થાય. હું તો દાદાનું જે એ કહેવા પાછળનું વિઝન શું હતું એની વાત કરું છું. તો કે આ તમે આ બધાને ભૂખ્યા રાખો એટલે આ કર્મેન્દ્રિયોમાંથી પણ આનંદ આવે અને જ્ઞાનેન્દ્રિયમાંથી પણ આનંદ આવે નહીં, કારણ કે ભૂખ્યા રાખ્યા છે. ખવડાવ્યું નથી, કે સંગીત સાંભળ્યું નથી, કે કંઈ પેલું વાંચ્યું નથી. એટલે બહારથી કોઈ પણ પ્રકારનો આનંદ આવે નહીં અને છતાંય અંદર આનંદ રહે, એટલે એને ડિફરન્સિએશન થાય કે આત્માનો આનંદ એ શું વસ્તુ છે. પણ આપણે 11 કરી નાખીએ ને પછી આપણે શું થાય? દાદા ભગવાનની કૃપાથી 11 બહુ સરસ થઈ ગઈ. મને તો હતું કે મારાથી નહીં ઉપવાસ થાય, પણ મારાથી થઈ ગયું. કે મને તો એમ કે મને આમ થયું તેમ થયું, મને કંઈ જ પ્રોબ્લેમ નથી થયો. એટલે આપણે પછી આવી રીતે જતા રહીએ, કારણ કે પેલા શબ્દો પકડ્યા ને કે 5 આખો એ ખાવાનું નથી, આ કે પાણી નથી, કે સુવાનું નથી. તે હા હું તો સુઈ પણ નતો, જાગ્રત જ રહ્યો હતો. પણ હવે દાદાએ આ જે દવા જે કેટલી એક્ઝેક્ટનેસ સાથે આખું આપેલી છે એની વાત છે. એટલે હું એવું ના કહું ના કરતા એમ, પણ આ એક સમજવા જે દાદા જે કહેવા માંગતા હતા ને, આ તો આ ખાવા પીવાનું બીજું આંખોનું ને કાનનું બંધ થયું ને તો એ બહુ મોટી વસ્તુ છે ને. બરાબર છે, બરાબર છે. બ્રહ્મચર્યનો એ જ કહેતા હતા ને, બ્રહ્મચર્યની વાત કરતા હતા ને ત્યારે દાદા એવું કહેલું કે આ પૂતગલનું ચીકણામાં ચીકણું સુખ હોય તો કે અબ્રહ્મચર્ય. તો કે એમાંય તો બહાર આવ્યો અને છતાંય અંદર સુખ આવે તો કે આ ચીકણું છૂટ્યું ને તો તને આત્માનું સુખ શું છે સમજાય. ત્યાં સુધી કે આમ તું ગમે એટલું બોલે કે હું આનંદ સુખનું ધામ છું, પણ કે શું થાય? કે કારણ કે વૃત્તિઓ તો જે છે ને, છેલ્લે તમને બધાને કહેતા હતા ને કે અહંકારથી પાડવું પડે તો પાડજો એમ કહેતા હતા. એ તો પહેલેથી જ કહેલું કે આ એક જ વસ્તુ એવી છે કે અહંકારે કહીને પણ આ અબ્રહ્મચર્યને ઉડાડજો. રતાનંદજી, એક દાદાનું હતું કે જ્ઞાની નિરંતર જ્ઞાતા દ્રષ્ટા વાણીના. હું ને બોલનાર બે જુદા છે. બોલનાર ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે અને હું જાણનાર છું. આ ટેપ રેકોર્ડર શું વાગી રહી છે એ જોયા કરું, જાણ્યા કરું. આમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે, કઈ ભૂલ છે ને કઈ નથી, એ બધું હું તપાસ રાખ્યા કરું છું. કયો શબ્દ અવળો નીકળ્યો, કયો શબ્દ સવળો નીકળ્યો, સામાન્ય ફાયદો થઈ રહ્યો છે કે નહીં, કયો શબ્દ વાંધાજનક છે, કયો શબ્દ વધારે પડતો છે કે કયો શબ્દ ઓછો છે, કયો શબ્દ ગેરવાજબી છે, એમાં સામાન્ય દુઃખ થશે કે કેમ,
એનું મારે નિરંતર રિસર્ચ જેવું ચાલે. એટલે આ ટેપ રેકોર્ડર કેવી નીકળે છે ને શું નીકળે છે એને જોવું ને જાણવું એ જ મારા સ્ટડીમાં હોય. અમને બધું ખ્યાલમાં આવી જાય. તો દાદાની કેવી દશા હશે ને. હા, આપ સાંભળીએ ને તોય આપણે આમ વાંચીએ ને તોય અંદર આનંદ થાય કે આવું છે એમ. આમ ખાલી વાંચીએ ને તોય દાદા ત્યાં સુધી કે અમારે કે ગરમ છે કે ઠંડુ છે? ગરમ ગરમ હતું. મને તો ઠંડુ જ હશે. ઠંડુ કરી લઈ આવો. સાદું સાદું જ આમ ટેપ બોટલ આવશે ને સાદું થઈ જાય. આમાં છે જમવાનું. હું ગરમ પીને મારો અવાજ બેસી જાય છે. ઓલું છે. ઊંધું છે. ઓલું છે. તો જો પ્રકૃતિ કેવી છે. હા, અમારા પાઇપલાઇનમાં ગરમ જ જાય, મારે ઠંડુ જ જાય. એટલે આજે વાત છે ને દાદાની આખી એક કેટલીક આમ બે જાગૃતિ આપણે ખ્યાલ આવે કે હરું એની સામે આપણી જાગૃતિ કેટલી કાચી પડે છે. આપણે તો અંદર હોય ઘાટમાં હોય કે આને આવું કહી દેવું છે. વ્યક્તિને જોઈને આપણી વાણી નીકળે. હવે દાદા કે અમારે આ સાધુ સાધુ હોય ને જૈનોના સાધુ સાધ્વી કે પાછલા અવતારમાં આપણું જોયેલું એટલે અમારી વાણી ત્યાં કડક નીકળે એમ. ત્યાં અમારી વાણી કે કડક નીકળે એમ. પછી દાદા કહે ખરા અમે જાણીએ ખરા પણ અમારે એટલું હોય કે ભેગા થયા હોય ને વાણી બોલાય અંદર અંતસ્કરણમાં ફૂટે ને ત્યાંથી એના પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. ત્યારે આપણને બોલ્યા પછી એ દેખાતી નથી. પછી ગયું છે. રેકોર્ડ છે ને ટેપ રેકોર્ડ છે અંદર ફૂટશે ખરી પણ આ જે પ્રતિક્રમણ થઈ જાય એટલે જે ફોર્સ હોય ને એ ફોર્સ આખો બંધ થઈ જાય. ના નીકળતા પહેલા નીકળ્યા પછી તમે નવું ના લઈ આવતા. તમે 365 ડિગ્રી કરી નાખશો. દાદા કે ના એટલે આ તો જે દાનુભાઈ સાંભળ્યું છે ને એ રીતે મને તો બહુ એટલું બધું આ તો હું તો અમને વાત કરું આમ બાકી મને ના સમજાય. જયારે પેલું સાધુ સાધ્વીનું વાતાવરણ હોય એમનો વિચાર આવવા માંડ્યો ત્યારથી જ શરૂ થઈ જાય એમ કહું બોલતા પહેલા એમ. હા હા એટલે વિચાર આવવા માંડ્યો ત્યારથી એટલે શું કહે છે દાદા કે વાણી સ્થૂળમાં જે બહાર આવે ને મોઢેથી બહાર આવે આ વાણીને સ્થૂળ સૂક્ષ્મ કહી. વાણીને સ્થૂળ શું એટલે કે પહેલા સ્થૂળ એટલે સૂક્ષ્મમાં પહેલા અંદર અંતસ્કરણમાં ફૂટે અને પછી બહાર સ્થૂળમાં બહાર આવે. એટલે અંતસ્કરણમાં ફૂટે ત્યાંથી અમને દેખાય અને બહાર આવે એમાં કંઈ ટાઈમ ગેપ મોટો ના હોય એમાં એ પેલા તમારે કંઈ પ્રતિક્રમણ થઈ ગયા હોય. સમજાય એટલે આ જે આખી જે દશાની જે વાત છે ને આખી એટલે આજુ ના કીધું કે આમ અમે કે જોયા કે આમ આમ સાચું આમ નીકળે આ છે કે ભૂલ થાય આ થાય. હવે કે એમની વાણી ભૂલવાળી હતી નહીં છતાંય આવું બોલે છે અને આપણે કેટલી બધી ભૂલો જ થયા કરે છે અને આપણે દેખાતું નથી. આ ડિપ્રેસ થવા માટે નહીં જાગૃત થવા માટે કે આપણે આવું જાગૃત રહેવાનું. દલિતભાઈને વારે વારે કહેવું પડે છે કે પોતાના દોષ જુઓ, અંદર જુઓ, પ્રતિક્રમણ કરો. વારે વારે કહેવું એટલે પડે છે. ફોકસ પોતાની ઉપર જ હોવું હોવું જોઈએ. જોઈએ. એ તો એ કાયમ કહે છે. એ તો એમની જાગૃતિના કારણે એમને એ દશા રહે છે ને એ તો આખી બરાબર. તો પછી આપણી જાગૃતિ વધે એના ઉપાયો કહો કે આપણી જાગૃતિ પણ બરાબર સારું પડે કે આપણી જાગૃતિ વધે એના ઉપાયો કહો એમ. like we can approach closer and closer like a logarithmic line. ના ના એટલે ઉપાયો છે ને આમ કેવું છે કે શરૂ થાય ને એટલે સ્થૂળથી શરૂ થાય ને પછી ધીરે ધીરે સૂક્ષ્મ અને સૂક્ષ્મતરમાં જાય. એટલે સ્થૂળમાં એટલે શું
કે આપણને અંદર એક નિશ્ચય થઈ જાય કે 5 આજ્ઞામાં જ રહેવું છે. ગમે તે થાય, ભલે રહેવાયની આખી વાત જુદી છે, પણ 5 આજ્ઞામાં જ રહેવું છે. 5 આજ્ઞામાં રહે એટલે બધું આવી ગયું. આજ્ઞામાં રહે એટલે બધું જ આવી ગયું ને, કે ભાઈ આ 5મી આજ્ઞા આવી ગઈ ને અંદર, એટલે બધું આવી ગયું. એટલે આ એક સ્થૂળમાં નક્કી થાય. પછી એનું પેલું આ જોવા જવાનો ભાગ એ આખો ચાલુ થાય. તો કે અત્યાર સુધી જ્યાં સુધી અહંકાર હતો, એટલે કે જ્યાં સુધી હું ભરત છું એવું હતું, ત્યાં સુધી આ બુદ્ધિના લેવલે જોવા જાણવાનું હતું. ત્યાં શું જોતા હતા? બહારનું બધું જોતા હતા, અને બહારનું જોઈ જોઈને આપણને બધા દોષિત દેખાતા હતા. હવે આપણે શુદ્ધાત્મા થયા, પ્રજ્ઞા જાગૃત થઈ, ઇન્ટ્રીમ દશા છે, ટ્રાન્ઝિશન દશા છે ને. તો કે હવે ફોકસ ક્યાં હોય? તો પેલા બહાર ફોકસ હતું, તો બહાર દેખાવાનું તો ખરું, બહારનું દેખાય ખરું, પણ તો શું રહે જાગૃતિમાં કે આ એનો બધો વ્યવહાર છે વ્યવસ્થિત ના હતી. એટલે ત્યાં ભૂલ દેખાવાની બંધ થાય, અને આ દ્રષ્ટિ બદલાઈ, એટલે કે દ્રષ્ટિ અંદરની તરફ થઈ, એટલે કે ફોકસ બધું આ ફાઇલ નંબર 1 ઉપર ગયું. તો કે પ્રજ્ઞા જાગૃત થઈ, તો અને હવે શુદ્ધાત્મા થયા આપણે, એટલે નિષ્પક્ષ થયા, એટલે ફાઇલ નંબર 1 જે ન્યુટ્રલ થયા, એટલે ફાઇલ નંબર 1 નું પણ બધું જેમ છે તેમ દેખાવાની શરૂઆત થઈ. હવે આ જેમ છે તેમ દેખાવાની શરૂઆત થઈને જેમ જેમ જોવાનું ચાલુ થાય ને એનું, એમ એને આ ફાઇલ નંબર 1 નો ભાગ એક્ઝેક્ટ દેખાતો જાય. તે વધતો આ જેમ છે તેમ દેખાય, એટલે ભગવાન પદ ખુલ્લું થઈ ગયું આને. એટલે આખું ફોકસ ક્યાં હોવું જોઈએ? ફાઇલ નંબર 1 ઉપર. હવે જાડી ભાષામાં કહીએ આમ કે ફાઇલ નંબર 1 ઉપર, તો બધા ના આપણે સમજવા માટે કે ફાઇલ નંબર 1 માં બીજું જોવાનું શું છે? એનો ભરેલો માલ જોવાનો છે ને, એટલે કે એનો ભૂલો વાળો ભાગ જોવાનો છે ને. તો ક્યાં હજી જે ભરી લાવેલા જે માલ છે એના આધારે કઈ ભૂલો થાય છે, અને એના આધારે બીજા બધાને કેવું થાય છે, એ ભાગ ઉપર આપણો વોચ રહે. એટલે શું થાય કે અંદર ખટકે, પિંચિંગ રહે કે આવું હોવું ના ઘટે, આવું હોવું ના ઘટે. આ તો પેલું ઘણી વાર તો અજાણતામાં એનું પ્રોટેક્શન થઈ જાય, પક્ષ લેવાઈ જાય. ખ્યાલ? પક્ષ લેવાઈ જાય. પક્ષ લેવાઈ જાય એટલે શું થાય? એટલું ખેંચાઈ જાય, લાંબુ થઈ જાય, અને આ પક્ષ ના લેવાય. લાગે જ નહીં કે ખોટું. હા ના, સાચી વાત છે. લાગે જ નહીં. લાગે ને એ તો એટલું પકડી રાખે હા. કે ભાઈ મારી ભૂલ જ નહીં, તમારી જ ભૂલ છે, તમને ખબર નથી પડતી. કે તમે આટલું બધું જ્ઞાન વાત કરો, સત્સંગની વાત કરો, તમને આ ખબર જ નથી પડતી કે તમારા આંખે કે આવરણ આવી ગયા છે. કે આવું કેમ? કે આંખે આવરણ આવી ગયા છે, આ તમને બીજું બધું દેખાય, આ તો દેખાતું જ નથી. એમ હવે આજે આ કેવું છે કે આપણને દરેકને આવરણ છે કે નહીં? બધાને જ છે. ભલે શુદ્ધાત્મા થઈ ગયા, પણ પેલો માલ છે ને બધો, એટલે આપણે અમુક બહુ ક્લિયર દેખાય, અમુક ના દેખાય. અમુક આપણું પ્રકૃતિ વાળો ભાગ હોય ને ત્યાં દેખાય જ નહીં. આ ધર્મમાં આધાર કે વૈષ્ણવ હોય, રૂઠી ચુસ્તો હોય, તો એને તો એનું જે બધું હોય ને એ પરફેક્ટ દેખાય કે ના દેખાય? કે આ ભાઈ ભગવાનની આ કંઈક સમજવા માટે કે આ ભગવાનની સેવા કંઈ નહીં, ને કપડાં બદલીને સેવા કરવી, આમ કરવું તેમ કરવું. પાછું રસોઈ હોય તો અહીં સુગંધી ના લે. મગસ બનાવ્યો હોય ને પેલું આવું નાનું છોકરું હોય ને સુગંધી આવે ને તો એને એવું દૂર ખસેડી લે કે સુગંધ ના લઈશ, કે ભાઈ ભગવાનનો પ્રસાદ ના ધરવાય. એટલે એને બોલે ને ભાવ ખસેડી લે. આ કંઈક સમજવા માટે વાત. હા, માગે તોય ના આપે, કે પેલા ધરાવવાનો પછી એમ. એટલે આ જે વૈષ્ણવ પેલા પુષ્ટિ સંપ્રદાય ને, હવે કેવું છે એની આ ડિઝાઇન છે ને, આપણને એમાં ભૂલ દેખાય. આવું તો હોતું હશે કે આ છોકરામાં ભગવાન નથી, આ જીવતા ભગવાન છે, તો એને પેલા આપણે એવું દેખાય, એને એવું દેખાય. હવે એને તમે કહો તો એને સમજાય ખરું? તો કે આ દ્રષ્ટિ પર એવા આવરણ જ લાવેલા હોય કે એ તૂટતા વાર લાગે. એવું હવે આ તો તમને દેખાય, પણ આપણે બીજી બધી જગ્યાએ અમુક જગ્યાએ નથી હોતું કે આમ
આ નજીકની ફાઇલ હોય ને ત્યાં બહુ હોય, એક બે ભૂલો દેખાય જ કરે, એક બે ભૂલો દેખાય એટલે ત્યાં પેલું આપણું આવરણ છે એવું ના દેખાય, આપણને તો કઈ સામાન્ય ભૂલ છે આપણું. અમારે એવું થાય કે તો અમુક તરત પટ્ટો ઉતરી જાય છે, સામે તરત જ રિફ્લેક્સ થાય, તારો પટ્ટો ઉતરી જાય છે ને, મેં કીધું, આ બરાબર મારું તો ઉતરી જ જાય છે, મેં કીધું. એટલે જ્યાં 5 આજ્ઞા પડાય નહીં, ડાયરેક્ટલી તો પોતાનો દોષ દેખાતો નથી, પણ જ્યાં 5 આજ્ઞા પડાય નહીં એટલે ત્યાં સમજી લેવાનું કે આવરણ ત્યાં છે. હા હા બરાબર, પરફેક્ટ છે. જવાબ ઉપરથી સવાલ આપણને ખબર પડે કે ડાયરેક્ટલી તો પેલું દેખાતું નથી. એટલે દાદા કહે ને કે ભાઈ આમ આજ્ઞામાં નથી રહ્યો, આજ્ઞા ચૂક્યા એના કંઈક આ પ્રતિબંધ કર્યા કરજો. કે ઇન શોર્ટ આજ્ઞામાં ના રહ્યા ને એટલે ગાદી પરથી ઉતરી ગયા, અને ગાદી પરથી ઉતરી ગયા એ બધું અતિક્રમણ ના થયું. બરાબર છે, એનું પ્રતિક્રમણ કરવું. તમે આપણી બાઉન્ડ્રી કઈ, આ શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોય એટલી આપણી બાઉન્ડ્રી, એ ગાદી પરથી ઉતર્યા એ બધું અતિક્રમણ કહેવાય. એટલે આજ્ઞામાંથી આજ્ઞા ચૂક્યા એ બધું અતિક્રમણ. એટલે પછી આપણે દેખાઈ દઈએ કે આ છીએ કે આમ કઈ આવીને બેઠા તેવા બધામાં શુદ્ધાત્મા જોઈ લીધા, પછી એ જાગૃતિ કેટલો વખત રહે છે સમજાય. આ નાનું છોકરું હોય ને એને શીખવાડ્યું હોય ને કે ભાઈ આમ આપણે જઈએ ને તો કે આપણને જય સચ્ચાન કરી દેવાના, એટલે એ બિચારો આવીને જય સચ્ચાન કરી ગયો હોય, પછી એના મમ્મી પપ્પા થોડા મોડા આવ્યા ને પછી ચાલ ચાલ તું જય સચ્ચાન કરી આવ. અરે એક વાર તો કર્યા, કેટલી વાર કરવું કે સમજાય? આ સમજાય? શ્વાસે શ્વાસનો હિસાબ છે. હા એટલે બસ ત્યાં આવું છે, એટલે જે છોકરું કહે છે એ ખોટું છે તો બરાબર છે કે ભાઈ એકવાર સચ્ચાન કરી લીધા. જ્યારે આપણે કેવું છે કે એકવાર શુદ્ધાત્મા જોઈ લીધા અને અંદર પછી જાગૃતિ રહ્યા કરે છે, પછી કઈ આપણે ગોક નથી કરતા, પણ રહે કે ના રહે કે ભાઈ આ શુદ્ધાત્મા છે. આપણે આપણા જેવા બનાવવા હોય તો શું કરીએ હવે? આપણા જેવા બનાવવા છે એટલે જ આપણે શુદ્ધાત્મા ખસી ગયા ને. દરેક પોતાના જેવા છોકરાઓને પોતાના જેવા જ બનાવવા હોય, પોતે જે કરતા હોય. હા તો હવે એ બધામાંથી બહાર, હવે બધામાંથી બહાર આવી ગયા, ઘણું બધું બહાર આપણે આવી ચટકા કહા. ગયા ને હવે તો ચાલતું જ નથી ને. ચાલતું જ નથી એટલે કરીએ છીએ ને. હા બોલો બોલો. સામાયિક કરવા બેઠા હોઈએ ને, દાદાને પ્રાર્થના કરીને બેસું, અંદરના દોષોને જોવા છે, પણ 48 મિનિટનું સામાયિકનું જે કરીને બેસીએ ને એમાં આખા દિવસમાં જેમ કે અત્યારે અહીંયા બેઠા છે ને, આખો સીન જે દિવસ દરમિયાનમાં જે કંઈ થયું હોય ને એ દેખાય છે, પણ એમાં એક્ઝેક્ટલી એવું નથી દેખાતું કે આ જગ્યા પર મારી ભૂલ થઈ, આ દૂર, પણ આખો દિવસ જે કંઈ કર્યું હોય, દાદાના સત્સંગ સાંભળ્યો હોય કે કોઈની સાથે વાત કરી હોય, કાસે ગયા હોઈએ, એ જ આખું પિક્ચર દેખાય છે 48 કલાક સુધી. એક્ઝેક્ટલી દોસ્ત જોવાય ના ને. એટલા માટે દાદાએ શું કહ્યું કે તમારે જે સબ્જેક્ટનું સામાયિક કરવું હોય ને, એટલે આપણે શું કરીએ છીએ કે એને એ તરફ ફોકસ કરીએ, ઉપયોગ એ બાજુ મૂકીએ છીએ. આપણે જે કહીએ ને કે ભાઈ આખા દિવસમાં મારાથી આજ્ઞા ચૂકી જવી, અથવા આખા દિવસમાં મારી આવી આમ વાણી આવી વાણી સંબંધી દોષો, એટલે આપણે ફોકસ કરીએ કે વાણી સંબંધી, સમજે? હવે આ ફોકસ કર્યું આપણે એટલે એ પણ ચાલે, પણ પાછું હજી પેલું નથી ને એમ, એટલે શું થાય કે ફોકસ ખસી જાય, ફોકસ ખસી જાય. તો હવે શું કરવાનું? તો કે ફોકસ ખસી ગયું એ ખબર પડે એટલે પાછું ફોકસ આવી જાય. સમજાય? હા, એટલે એટલું થયું એટલે બહુ થઈ ગયું. પણ એવું નહીં, મારો પ્રશ્ન એ છે કે જે આખું આ 48 કલાક આપણા મિનિટ 48 મિનિટ આપણી જે એમને એમ જાય છે આ જ બધામાં, તો એ આવરણના લીધે હા એટલે બરાબર છે. ફોકસ નથી રહેતું એટલા માટે. આવરણ એવું ના કહેવાય, જય સચ્ચિદાનંદ, જાગૃતિ ઓછી પડે છે. તો એ જાગૃતિ તમે આવરણ કહેશો ને તો ડિસ્ચાર્જમાં જતું રહેશે, સમજાય? તમે આવરણ કહેશો એટલે ભરેલો માલ થઈ જાય. ઓકે, તો મતલબ જાગૃતિ એટલે આ જાગૃતિ ઓછી પડે છે. એને વધારવા માટે શું કરવું?
કશું નહીં, આમાં આમાં રહીએ ને એટલે જાગૃતિ વધતી જાય. એ કન્ટિન્યુ આ જે અજાગૃતિ દેખાય એટલે જાગૃતિ વધે. ખ્યાલ આવે? હવે એ જે રોજ જે બેસું કે મારી અંદર રહેલા દોષોને એની જગ્યાએ ટોપિક લેવાનો. હા હા હા, ના બરાબર. જો આપણે શુદ્ધાત્મામાં રહીએ ને અને આ ફાઇલ નંબર 1 ને જો કર્યા કરીએ એ સામાયિક થયું, બરાબર. હવે એ સામાયિક તો કે જો કરવાની આપણી એટલી કેપેસિટી ના આવે 48 મિનિટની, એટલે પછી એને જ્યાં ફોકસ કરવા માટે કીધું કે ભાઈ આ વાણી સંબંધી દોષો જુઓ, આજ્ઞા ચૂકી જવી એ દોષો જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ. એટલે કે આ એને દેખાય કે મારામાં આ માલ વધારે છે, એટલે પછી એની પર ફોકસ કરે એટલે જ્યાં વધારે દેખાય. હવે ફોકસ કરીને દેખાય ને એટલે એને અંદર આનંદ થાય અને એ ભાગ આખો ખુલ્લો થતો જાય. ખ્યાલ આવે? તો કે આ તમારે કેવો માલ છે ને એ પ્રમાણે નક્કી કરવાનું છે. સમજાય? હું કહું એ પ્રમાણે નહીં. તમારે અંદર કઈ જાતનો માલ વધારે પડેલો છે એ તમારે જોવું પડે ને. એટલે આ સામાયિકમાં જુએ ને થોડું ઘણું એટલે આપણે ખબર પડે કે આપણો માલ કયો વધારે છે. એટલે જે માલ વધારે હોય એ માલ માટે આપણે પછી આ પ્રતિક્રિયા નક્કી કરીએ ને કે આ જોવું છે એટલે ફોકસ એની ઉપર જાય. પછી ફોકસ ખસી જાય કારણ કે હજી એવી જાગૃતિ ને એવી સ્થિરતા આવી નથી, એટલે ખસી જાય. તો ખસી જાય એ આપણે ખબર પડે અને પાછું એને ગોઠવતા જઈએ. એટલે આ જાગૃતિ વધે આવી રીતે કે જ્યાં જ્યાં અજાગૃતિ ઊભી થાય, કારણ કે જેને અજાગૃતિ ઊભી થાય એ આપણે નથી. સમજાય? આપણે શુદ્ધાત્મા એટલે આપણે એટલે પ્રજ્ઞાના લેવલે, પણ પ્રજ્ઞા તો જુદી ને. પ્રજ્ઞા આત્મા પક્ષી છે, આત્માનો ભાગ છે, પેલા કઈ પૂતગલમાં નથી જતી. એનો મતલબ એ ને કે એક્ઝેક્ટલી આપણે સામાયિક કરવું હોય તો પહેલા તો આપણને કયો આપણો અંદર ભરેલો માલ છે એ જોવાનો અને એના ઉપર ફોકસ કરવાનું, એના માટે સામાયિક કરવાનું. એટલે અમે કેવું છે, આપણે એમ જનરલી ખબર પડે ને કે આ કયો માલ વધારે છે, ના ખબર પડે? ખબર પડે છે આપણે કે આપણામાં કયો માલ વધારે છે, કે આ ખાવાનું વધારે છે, ફરવાનું વધારે છે, આ માનવાળું વધારે છે, કે આ જ્યાં વાણી સંબંધી વધારે છે. હિંસા ને તો બધું આપણે ઓછું થઈ જાય, પણ આમ કઈ ખબર પડે ને. વાણીથી હિંસા ને બધું રહે કે ના રહે? પછી વાણીથી આમ પેલું કોથામાં ગાળીને પાંસરી મારવી એ બધું ના રહે એમ. એટલે એ બધું હોય એમ. કારણ કે આપણે પેલા થયા ને એટલે આ સ્થૂળ ભાગ ના હોય. પેલા જે સ્થૂળ જે વાણી સંબંધી વ્યવહારો ને સ્થૂળ જે હિંસા સંબંધી વ્યવહારો એવું ના રહે. પણ પેલા બધા રહે, પણ અંદર આશય છે માટે આવું નીકળે છે. આશય છે માટે નીકળે છે, એટલે એ ભાગ જોવાનો. તમે કમ્ફર્ટેબલ છે ને બેઠા છો? એવું લાગે તો આમ લાંબા થઈ જજો. હા, આપણે તો આપણે કોઈ અહીંયા નો લોલો જ છે એટલે કોઈ વાંધો નહીં. તમે આવ્યા જ મને બહુ આનંદ થયો. હા, પણ આટલું થાય પછી આવ્યા જ બહુ મોટું કહેવાય ને. હા, સ્ત્રી પ્રકૃતિ પર થોડું કરો ને, અત્યારે એના પર સર્ટન ચાલતું છે. એ જે વાંચ્યું એમાં દાદા સ્ત્રીઓનો મોક્ષ તો હા બરાબર છે. એટલે દાદા આવું બોલે ને કડક કે સ્ત્રીઓનો મોક્ષ નથી, તો જ્યાં મોહનું આવરણ ખસે. નહીં તો મોહનું આવરણ ખસે એવું છે? ના ખસે. સમજાય? હવે એ વાત કે એકાંતિક વાત નથી. સમજાય? સ્ત્રીનો મોક્ષ નથી એવી એકાંતિક વાત નથી ભાઈ. કારણ કે એ અમુક સેન્ટેન્સમાં પાછું એવું પણ લખ્યું છે કે અગર એક્ઝેક્ટલી દાદાની આજ્ઞા પડાશે તો સ્ત્રીઓનો મોક્ષ છે. પણ વધારે પડતું મેં વાંચવામાં જોયું તો સ્ત્રીઓનો મોક્ષ નથી. એટલે એના પર મોહ ને કપટ બે વસ્તુ પર. હા પણ બરાબર છે. એટલે આ જુઓ, હું આજ તમને કહેવા માંગુ, તમે આ બુક વાંચો એટલે તમને શું થઈ જાય, આજે કે ખબર કઈ રીતે પડે કે દાદાએ કહ્યું સ્ત્રીનો મોક્ષ નથી, તો પછી
હું શુદ્ધાત્મા છું એ રે કે સ્ત્રી થઈ જાઓ? સ્ત્રી થઈ ગઈ. ખ્યાલ આવે છે? સમજાય? હવે આ પુરુષોને એવું ના થાય તો કે આ જે ભરેલો માલ છે ને, માલ જ એવો હોય એટલે પછી દાદા તોડવા માટે કહેવું પડે કે ભાઈ આ સ્ત્રીઓનો મોક્ષ નથી. પછી પાછું એમનું તો સાદવાદ હોય એટલે આગળ કહે ખરા કે સ્ત્રી દેહે મોક્ષ નથી. પાછા આગળ એવું કે સ્ત્રી દેહ મોક્ષ નથી પણ અપવાદ રૂપે હોય. એટલે આખી વાત આખી એમની સાદવાદ હોય પણ આપણને પકડાવવું જોઈએ ને. તો જ્યારથી આ બુક વાંચવાની ચાલુ કરી ત્યાંથી પછી અંદર એવું નક્કી થયું છે કે બસ ગમે તેમ કરીને ક્યાં કપટ થાય છે, શોધવું છે પણ એ હજુ એટલે કપટ જો કપટ થાય, શોધવું છે બધી વાત સાચી, પણ કપટ વસ્તુ એવી છે કે માલિકને જ ખબર ના પડે. સમજાય? આ તો ખ્યાલ હોય ને, માલિકને જ ખબર ના પડે. કેમ ખબર ના પડે? તો મેં તમને આ દાખલો ના આપ્યો પેલા કે એના પેલા દોરિયાઓ હોય તો એ લોકો રેગ્યુલર નોનવેજ ખાતા હોય ને ડ્રિંક લેતા હોય તો આ ખોટું છે એવું એમને ક્યારેય થાય ખરું? તો કે આ પ્રકૃતિ એનો પક્ષ લઈ લઈને પ્રકૃતિમાં એટલું બધું વણાઈ ગયેલું હોય કે એને એવું લાગે જ નહીં કે હું ખોટું કરું છું. ખ્યાલ આવે? પણ આ માર ખાય એના પછી ખબર પડે કે આ ભૂલ થાય છે. માર ખાય ને કાંઈ કપટ કરે માર તો ખાવો પડે ને. કપટ કરે વ્યવહાર ભલે સારો લાગે પણ છેલ્લે માર તો ખાવો પડે ને. એટલે એના આધારે ખબર પડે કે આ કપટ થયું. એટલે પછી શું કહ્યું દાદાએ કે કપટમાંથી બહાર આવવું હોય ને તો શક્તિઓ ખૂબ જોઈએ. એટલે પછી મોટા મોટી શક્તિ કઈ તો કપટ કર્યું હોય તો કે ખુલ્લું કરી નાખવું. તો તમે ખુલ્લું કરી નાખો એટલે અંદર આપણો અંતસ્કરણ સમજી જાય કે આ તો બધું ખુલ્લું કરી નાખે છે. આપણો પક્ષ લેતા નથી, આપણું રક્ષણ કરતા નથી. એટલે પછી આપણી અંદર બેઠેલું હોય તો પછી ઉચારા ભરેલાથી જવા માંડે. પહેલા તો ખબર જ નથી પડતી કે સહેજ પણ કે હા બરાબર. એક એક્ઝામ્પલ પહેલા કે કશી વસ્તુ લાયા હોય તો લાઈન મૂકી દઈએ તો ત્યાં પહેલા ખબર જ નથી પડતી. જ્યારથી આ 2-3 વાર બુક વાંચી ત્યાર પછી ખબર પડે કે આ તો આ વસ્તુ કપટ કહેવાય એમ. એટલે એના પર થોડુંક વધારે કરવું છે તો મને એટલે બરાબર છે. એટલે આપણને શું થાય કે મોલમાં ગયા હોય, કોઈ વસ્તુ હોય આપણે જરૂર પણ ના હોય પણ આમ કે આપણું પેલું સેલ્ફ થઈને આવ્યું હોય ને કે આટલી સસ્તી છે ને તો ભાઈ લઈને મૂકી દો ને કે પછી કામમાં લાગશે. જ્યારે કામ પડે તો હોદવા જાય તો મળે નહીં પાછી, ક્યારેય ના મળે. હા એટલે હવે શું થાય કે આપણને શું થાય, મેં તો આ સારા માટે લીધું છે, આટલું સસ્તું મળે માટે લીધું છે, પણ કે આ ફાઇલ નંબર 2 ને કહીશ તો બૂમો પાડશે કે કેવું જ નથી એમ. એટલે આ ભયને લઈને ભાઈ કપટ કરે, ભયને લઈને કપટ કરે, ભયને લીધે. અમારી જોડે એક વાણિયાભાઈ છે, મારી જોડે કામ શોપિંગમાં આવે, એ લિસ્ટ લઈને નીકળ્યા, ફલાણું એ લિસ્ટ પ્રમાણે જ લે, દરેક જગ્યાએ બધું ચતું ઊંધું કરે, પ્રાઇસ જોઈએ બધું. પણ જે લિસ્ટ લાવે ને હું જઉં એની સાથે જ જઉં, મારે લેવું ના હોય છતાં 1-2 વસ્તુ લઈ. હું એમને કહું ખરી તમારે હું લેતી હું તમે ના પાડજો, પણ બોલે નહીં. લાવું પછી તમે અડધું લઈ જાઓ, હું લઈ જાઉં. ચાર્જ લાગે વાણિયા છે ને. હા પણ એ પછી ખબર પડી કે વાણિયા હું કરે. પછી ખબર પડી હું લાવું ને વસ્તુ લઈ આવું ને પછી અડધું એમને આપી દઉં. હવે શુદ્ધાત્મા થઈ ગયા ને. એકદમ હા એટલે ના મેં જોયું વાવવા બોલાવા કરે, વાવવા કેવી થાય છે એમની. આમાં આ પ્રકૃતિ કામ કરી જાય બધી. અને વાતમાં પણ એટલે શું થાય કે આ જુદા જુદા આધારે કપટ કરે છે. આ ભય એ તો એક ફેઝ જ બતાવે, એક લાઈન જ બતાવે કે આ ભયને લઈને કપટ કરે. પણ આમ જો બહુ બેઝિક જઈએ ને એની જે આ સુખ ભોગવી લેવાની જે વૃત્તિ છે ને એના આધારે કપટ થાય છે.
વૃત્તિ આ બધું સારા દેખાવામાં સુખ લાગે છે ને, Yeah. એટલે સુખ ભોગવી લેવાની વૃત્તિ. એટલે કે એને જ્યાં જ્યાં સુખ લાગતું હોય ને, આ બધું સુખ હું કેમ કે પ્રાપ્ત કરી લઉં, તો કે સુખ ભોગવી લેવાની વૃત્તિ એના આધારે પછી કપટ કરે. એટલે આ તો શું હોય, થોડી વાત સામે થોડું થોડું દેખાય આપણને, એમ કરતા કરતા જાય. દાદા તો કપટની વિદ્યામાં એવું કહેતા હતા કે સ્ત્રી પોતાની સાથે વાત કરે ને તો કપટ નીકળી જાય. પોતાની સાથે વાત કરતી નથી, બીજા સાથે જ પીરસવા જાય છે. કાયમ માટે કોન્સ્ટન્ટ પોતા સાથે જ વાત કરવી જોઈએ. અમર કપટની વિદ્યામાં લખાયું તો અમને વાક્ય, હું હતી જ લાગી હોય શું શું કહ્યું? એ તો કહું છું આમાંથી પીરસવા. વધારે આગળ જાગૃતિ લાવી હોય અને વધારેમાં એ થવું હોય તો એના માટે જો તારે ઉપાય કરવો. આગળ વધાય ક્યારે કે જ્યાં જ્યાં માર ખાતો હોય ને ભૂલી ના જાઓ તો આગળ વધાય. ત્યારે વૈરાગ આવે. ખ્યાલ આવ્યો? આ કપટ કે તે ક્યાં ક્યાં માર ખાધો ભૂલી જઈએ ને, હવે થોડું થોડું આમ માર ખાધો ને પછી બધું રાગે પડી જાય એટલે આપણે પછી પાછું બધું ભૂલી જઈએ. પછી ભૂલી જાઓ. સમજાય? આપણે કંઈક ભૂલ થઈ એટલે માર ખાવો પડ્યો, પણ પછી આપણે બધું રાગે પડી ગયું એટલે ભૂલી જઈએ. આ ઓફિસમાં કામ કરતા આપણી ભૂલ થાય એટલે બોસ તડકાવે, પણ પછી આપણે પછી સારું કામ કરીએ એટલે પછી કશું બોલે નહીં એટલે આપણને બધું સરસ થઈ ગયું. એટલે પેલો માર ખાધેલો એ ભૂલી જઈએ. આપણે ત્યાં સમટાઈમ્સ માર ખાધો હોય આપણે એ યાદ પણ હોય, પણ પછી સામેથી આપણને કોઈ એવો વ્યવહાર આવે તો આપણે એવું અંદર એવું સમજીને કે ભાઈ ચલો આ માર ખાધો પણ આ અત્યારે આપણી ફરજ બને છે કે આપણો દાદાની દ્રષ્ટિ કે ફાઇલ આવી છે એનો નિકાલ કરો છે. સમટાઈમ્સ એવી રીતે એ પણ જ્ઞાનનો હા, પેલે એમાં જોવું પડે કે જોવું પડે એમાં ત્યાં કે આ કપટ કહીને આવું કરીએ છીએ કે ખરેખર આવું છે. એટલે આમ આમ લાગે એવું કે સારું તો ફાઇલનો નિકાલ કરું છું કે હું આજ્ઞામાં રહું છું, પણ આખું એમાં બધું આ કપટ કામ કરી જાય. કપટ કામ કરે, ભાઈઓને પેલું બુદ્ધિ કામ કરે, બધું બહુ હોય. આપણે નાઇજીરિયા ગયા હતા ને ત્યારે પેલા દાદારામને ઘરે એમની છોકરાની વહુ, બરાબર, એ જરા સ્ટ્રોંગ સ્વભાવની, મારા જેવી સ્ટ્રોંગ હતી. તો ઘરમાં કશું પિક્ચર ના રાખે, કશું દાદાની વાત ના થાય. એટલે અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે જરા ધ્યાન રાખજો બધા. તો પછી એ વખતે એક સત્સંગ નીકળ્યો હતો કોકમાંથી, સ્ત્રી અત્યારે ઇક્વેલિટી કરવા જાય છે, કારણ કે ભણી છે ને એટલે પુરુષની સાથે ઇક્વેલિટી કરે છે. તો એના સંદર્ભમાં નટુ કાકાનું એક વાક્ય નીકળ્યું કે 12 સ્ટેપ, મને યાદ છે ત્યાં સુધી, લેડીઝ પાછળ છે. હવે એ ઇક્વેલિટી વાત નીકળી, તમને સત્સંગ યાદ હોય તો, કે લેડીઝ અત્યારે પેરેલલ ચાલવા જાય છે એવું છે કે હવે આ કળિયુગમાં. હવે હા, એટલે હવે શું થાય કે આ બહેનો ભણે છે, જોબ કરે છે અને પૈસા એ કમાતી હોય એટલે એને જે ડિપેન્ડન્સી છે એ ભાગ જતો રહ્યો. પહેલાં શું હતું કે ભણતાય નહીં અને કમાતાય નહીં એટલે સિક્યોરિટી નથી. એના શું એ પોતાની લાઈફની સિક્યોરિટી જોઈએ સ્ત્રી પ્રકૃતિ, કે ભાઈ આમ થશે તો મારું શું થશે, આમ થશે મારું શું થશે એમ. એટલે હવે એ પૈસા કમાતા થઈ ગયા બધા એટલે થોડી પગ નીચે જમીન ડાળ્યા ને એટલે સિક્યોરિટી આવી એટલે ઇક્વાલિટી આવી કે ભાઈ હું મહેનત કરું તું મહેનત કરે, હું ઘરમાં કામ કરું તું ઘરમાં કામ કરે, સમજાય? એટલે એ ભાગ પછી આવ્યો. પણ ખાલી તમને જાણવા માટે કહું, એ રિયાને અત્યારે સ્વસ્નાન ફિટ થઈ ગયું છે. હમણાં એને આ છેલ્લા વર્ષે જ એને જ્ઞાન પણ લીધું એને અરુણે બંને, કેટલી કડક હતી. અને એકદમ પેલું એ થઈ ગયું સારું છે. સરસ. શી ઇઝ વેરી હેપી. તમારો પણ પ્રશ્ન હતો ને, પૂછી લો. સુભાષભાઈ, હા બોલો બોલો. Generally, અંતરાય કર્મ તો હું એટલું બધું ગુસ્સે મારી પર કે why this અંતરાય કર્મ is coming? Why the hell it is coming? હા હા હા. And I become restless. I become panicky. હા પણ કઈ ભગવાન નથી મોકલ્યા, કોઈ મોકલતા નથી. આપણે પોતે જ ઇન્વાઇટ કરેલું ને એટલે આવે છે. આપણે પાછલા અવતારમાં
નોઈંગલી કે અનનોઈંગલી બીજાને અંતરાય પાડેલા હોય એટલે આપણને પડે કે ના પડે? સમજાય? તમને એક સાદો દાદાઓનો દાખલો આપું. દાદા કે આ કોઈની છોડીનું લગ્ન થતું હોય ને તો એ વિચારે ખાલો છોકરો સારો છે ને આ ગોઠવાઈ જાય એટલે શું કરે કે પેલા છોકરાવાળાને ત્યાં જાય અને કે એલા ભાઈ તમે અહીંયા કરો છો પણ તમે ફસાઈ જશો એમ તો બધું બોલી કરી પછી તોડાઈ નાખે. પાછો 2-4-5 દિવસ પછી જાય એ કે આ આપણે તોડી તો નાખ્યું પણ હવે આપણો રોફ રહેવો જોઈએ એટલે આપણે જલ્દી બીજું ગોઠવી દેવું પડે. તે પાછું એને પોતાનું કંઈ નજીકનું હોય ને એનું જઈને ગોઠવી આવે. સમજાય? આ તો ખાલી આમ સમજવા માટે આવી આ પ્રકૃતિઓ બધી હોય કામ કરે. તો કે આ શું થયું તો કે એને આ લગ્ન માટેના અંતરાય પાડ્યા એટલે બીજા જન્મમાં એને એવા અંતરાય ભેગા થયા કરે. એ મને યાદ જ નથી. એ તો અત્યારે હા ભલે યાદ નથી પણ કનેક્શન તો ખરું કે નહીં? is there any way to remember that? ના એ તો નથી રિમેમ્બર તો એ જ સારું છે. નહીં તો જીવાય નહીં પાછું હાલત બગડી જાય. પણ રિઝલ્ટ ઉપરથી ખબર પડે કે હારું મેં કેવી રકમ કરી લખી છે. સમજાય? અંતરાય કર્મ એટલે ઓબ્સ્ટેકલ કર્મ એટલે આમ થાય કે હમણાં થઈ જશે બધું ફાઇનલ થઈ ગયું હોય અને છેલ્લી ઘડીએ બદલાઈ જાય. છેલ્લી ઘડીએ બદલાઈ જાય એટલે એને અંતરાય કર્મ કીધું. પછી કેમ બદલાય છે કેમ તો પોતે જાણતા અજાણતા અંતરાય પાડેલો છે પાછલા અવતારમાં બીજાને માટે પોતાને અંતરાય પડે છે. ખ્યાલ આવે? એટલે આ પછી તો જૈનોમાં તો અંતરાય કર્મની પૂજા કરાવે ને? I don't want અંતરાય કર્મ. હા Can it go away? હા એ કેવી રીતે જાય? હા સાચી વાત છે કે અંતરાય આવે ને ત્યારે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે કેટલાયને સત્સંગમાં આવવાના અંતરાય હોય કે ના હોય? ના, મને પોતાને નડે તો. I wanted to come today positively. અને bloody hell, લાલ લાઈટ રેડ આવે તું કોઈ ગાગલ કાર ન ચલાવે. So many things happen. હા બરાબર છે. ના બરાબર છે. એટલે તમારા ટાઈમમાં આવું તો મોડું થઈ જાય એમ. હા બરાબર છે. તો કે આ તમને એક સિમ્પલ દાખલો કે આ સત્સંગમાં આપણે આવવું છે, આપણી ભાવના છે કે મારે આવવું છે પણ શું થાય કે ઘણી વાર ઘરના સંજોગો એવા હોય કે આ છોકરાઓને ભણાવવાના હોય કે કંઈ માદું પડ્યું હોય એટલે આવવું હોય તો અવાય નહીં. અને ઘણી વાર આપણી પોતાની એમ તબિયત એવી લાગે ને ડેલી એટલે થાય ખરું જવા દો આજે નથી જવું. સમજાય? તો કે હવે અંતરાયને તોડવા હોય તો શું કરવાનું કે આપણું અંદર મન બતાવે કે આજે મારું માથું દુખાય છે, આજે શરીરમાં થોડી કરતર થાય છે કે આજે બરાબર લાગતું નથી, આજે નથી જવું, ત્યારે આપણે શું કહેવું? ના આજે તો ખાસ જવાનું છે, આજે તો ખાસ જવાનું છે. એટલે ભાઈ શું થાય એ અંતરાય આખા તૂટે. સમજાય? આવું કે ને કે આજે તો ખાસ જવાનું છે એટલે જે એને સંજોગો નથી પણ પોતે એનું સાંભળતો નથી એટલે અંદર નક્કી કરે આજે તો ખાસ જવું છે એટલે કેવી રીતે એના અંતરાય તૂટતા જાય. એટલે આમ 1, 2, 4 વાર તોડે પછી બધા તૂટતા જાય. આવું વાત પૈસા માટે અંતરાય પાડ્યા હોય. પેલો ઇન્ટરવ્યુ આપે ને તો 5-6 જગ્યાએ સિલેક્ટ થઈ જાય. એને ખાલી સિલેક્ટ કરવા મારે અહીંયા જોબ કરવી છે એ સિલેક્ટ કરે અને પછી બીજા બધા ના પાડે અને પેલી જોબ છેલ્લે લેટર આવ્યું હમણાં જરૂર નથી. તો કે આ શું? તો કે અંતરાય પાડેલા છે, નોકરીના અંતરાય પાડેલા. મારે એક્ઝેક્ટલી એવું જ થાય છે. હા મારા હાઉસ માટે એક્ઝેક્ટલી આ વસ્તુ એકદમ ટોપ પર હાઉસ જોઈને આવું છું, લેટર આવી જાય છે, અપ્રુવલ બધું જ થઈ જાય છે અને લાસ્ટ મોમેન્ટ પર એ થઈ જાય છે. એટલે આપણે અંતરાય પાડેલા. એટલે આપણને કોઈ પણ અંતરાય આવે છે ને એ જાણતા જાણતા પાછલા અવતારમાં આપણે બીજાને અંતરાય પાડેલા માટે અત્યારે સામા આવે છે. તો મારે આમાં અંતરાય તોડવો હોય તો કેવી રીતે તોડવો? કઈ નહીં, આપણે તો જોવાનું કે આ ફાઇલ નંબર 1 ની સાથે વાત કરી જો ને તમે આ કેવું બધું પાછલા અવતારમાં કહીને આવ્યા છો. એટલે એ રીતે એની સાથે છૂટા રહીએ ને જો વાત કરીએ અને એક પણ કન્વિન્સ થાય કે ના હારી આ મારા જ અંતરાય છે એટલે ફાઇલ નંબર 1. અત્યારે આપણે શું થઈ જાય આપણે માથે લઈ લઈએ કે આ મારા અંતરાય છે એટલે આપણે શુદ્ધાત્મામાં રહેવાને બદલે ફાઇલ નંબર 1 જોડે બેસીને કંઈક આ મારા અંતરાય છે
એને બદલે આ રહે ને કે હું શુદ્ધ આત્મા, અને ફાઇલ નંબર 1 ને કહે કે જો આ તમારે કેવા અંતરાય લઈને આવેલા છો, એટલે જે છૂટા રહ્યા એટલે પછી અંતરાય તૂટે. છૂટા રહ્યા નક્કી થયું ને પછી અંતરાય તૂટે. ખાલી છૂટા રહીને જોવાથી જ અંતર તૂટવા માંડે. એ તો મોટામાં મોટું છે ને, છૂટા રહેવું જ ભારે છે. પેલા ફાઇલ 1 પાસે શ્રીમંત કરાવીએ તો એક્સપેડાઇટ થાય. હા એ થાય ને, એ તો છે જ ને આપણું, એ તો મેઇન છે. એ તો બધું આ કરતા જ હોય. આ કાટલા વર્ષો સત્સંગમાં આવે છે તો એટલું ના કરતા હોય. સ્થૂલ તો બધું કરી જ નાખ્યું હોય ને. ત્રિમંત્ર બધું કરો કે ના કરો, અંદર જો બધું કરે જ છે. એ બધું કરતા જ. હા, થઈ જ જાય. એમાં આ લોકો ના કેવું પડે, એમાં તો આ લોકો પાકા છે. પેલું હોમ બિંદુ સંયક્તમ તરીકે છૂટા રહીને ઓમકાર બિંદુ છે. એની પછી પ્રક્રિયા ઓમ બિંદુ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગીનો. એટલે એ આપણે શુદ્ધાત્માની જાગૃતિ સાથે, ખ્યાલ શુદ્ધાત્માની જાગૃતિ સાથે. એટલે આ અંતરાય કેવી વસ્તુ છે? અંતરાય તોડવા માટે તમે માટીનો ડેમ હોય ને, તો આખો ડેમ તોડવા જાય તો કેટલી વાર લાગે? એના કરતા નીચે એક નાનું બાકરું પાડે ને એટલે આખું તો હોય, પછી તૂટી પડે. એમાં આપણે તપ કરવાથી બી ઓછા થઈ જાય છે. અંદર તપ કરીએ આપણે તો અંતરાય હોય ત્યારે તપ તો આવે જ ને. કાળનું આપણે જોઈએ છે ને ભેગું થતું નથી, જોઈએ છે ને ભેગું થતું નથી, એટલે તપ જ આવે ને. હા, એટલે પછી ઓટોમેટિક પેલું ઓછું થાય છે. પણ તપ તપ્યા તો પણ તપાઈ જ હા, જવાય આપણે છે. તો બીજાને બ્લેમ કરીએ, હું તપાઈ જાય. હવે નથી, એટલો blame નથી નથી. કરતા, તો બહુ નાની સારું. નાની વસ્તુમાં તો નથી. બહુ સારું. મોટી વસ્તુની વાત જુદી છે. પણ નાની નાની વસ્તુમાં તો આપણે આ નાની નાની વસ્તુ તો વેલ્યુ ના રહી ને, મોટાની વેલ્યુ રહી ને. આ મોટા આવે આ ધીરે ધીરે તો ડીવેલ્યુ થતું જાય ને. થાય છે, થાય છે. છતાંય સમયનું તો ખરું જ ને ઇમ્પોર્ટન્સ કે ઈ તમારું કાળ ને એનું બધું હોય. કેવું હોય કે અમુક સંજોગોમાં તમને ગુસ્સો આવે ને, અમુક સંજોગો તરત આવી જાય. તમે ડિસ્ટર્બ થવાનું કોઈ સહેજ આમ ઇન્સ્ટિગેટ કરે તો તમે કમાન છટકી જાય. અને નહીં તમે આપણું સામે કે ઉઠ્યા પછી ગમે એટલું હલાવે ને તો તમને કશું ના થાય. એટલે એ બધી અસર તો કરે ને, એ બધું જ રહેવાનું. ટાઈમ થઈ ગયો? મારે જે હાઉસમાં અંતરાય આવે છે તો ત્યારે નક્કી થાય છે કે ના ગમે તેવું થાય પણ બહાર નીકળવું છે તો એમ એ રીતે અંતરાય તૂટે ખરો? હા, એટલે આપણે ભગવાનજી ફોકસની વાત કરીને જોવા જઈએ તો આજે પોતે એમાં આ વાત કેવી રીતે એપ્લિકેબલ છે? ભાઈ ફરી બોલો, ડબલ વાત થાય ને. તમે જે ઉભા રહો. કરવાની વાત કરી ને કે ફાઇલ 1 ઉપર ફોકસ હા એમાં આ વાત કેવી રીતે એપ્લિકેબલ છે? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અંડરલાઈન કરો કારણ એ સમજવું. અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. પરિણમેલી એમાં કેવી રીતે ગોઠવાઈ જાય? એટલે આજે નેવ તો અનંતા છે તો સમજાય બધાને. ફાઇલ 1 ઉપરનું સ્પેસિફિક ફાઇલ નંબર 1 ના ઘણા બધા બદલાય જ કરે ને સતત. હવે આ જ્ઞેયને તમે જોનારા ક્યારે થાવ? તો કે આત્માનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા. એટલે જ્ઞેયને જાણવું એ આત્માનો સ્વભાવ છે. તો કે આત્માનો સ્વભાવ છે બરાબર છે, પણ જાણ્યું એટલે શું? તો કે આ બુદ્ધિથી આપણે જાણીએ તો શું થાય કે આ વાંચ્યું કે જોયું એટલે આપણે થાય કે મેં જાણ્યું. એમ સમજ, ટીવીમાં કઈ સમાચાર આવ્યા કે આમ થયું આપણે થાય કે મેં જાણ્યું કે ભાઈ આ યુદ્ધ ચાલુ થઈ ગયું એટલે થાય કે આ મેં જાણ્યું. પણ જાણ્યું એને નથી કહેતા. જાણવું એ જ્ઞાતાપણું એ આત્માનો સ્વભાવ છે. એક ગુણ આખો થયો એટલે આખો સ્વભાવ.
તો કે સ્વભાવ એટલે કેવી રીતે જુએ જાણે છે? તો કે આત્માનો જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થાય, એટલે કે એ અવસ્થામાં પરિણામ પામે, એટલે એને પરિણમેલી કીધું. અનંતા જ્ઞેયોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તો કે આ એક જ્ઞેય છે તો કે ના અનંતા જ્ઞેયો છે. પણ આ સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ બોલે ને એટલે એને ખ્યાલમાં આવે કે આ બધી હવે આ અવસ્થાઓ તો બધી કઈ શુદ્ધ અવસ્થાઓ છે? તો કે આ અવસ્થાઓ છે તો કે આ જ્ઞાન પ્રકાશ એક જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થયો, પણ જો જ્ઞેય બદલાયો એટલે પાછી અવસ્થા એક પાછું એ અવસ્થા બદલાઈ ગઈ, એટલે અવસ્થા બદલાઈ એટલે જ્ઞેયાકાર બદલાઈ ગયો. તો કે આવું પરિણામ પામતું જ જાય છે, પામતું જ જાય છે. તો કે આવી અનંત અવસ્થાઓ પરિણામ પામી એટલે પરિણમેલી અનંતી અવસ્થાઓ. તો કે એમાં હું એજ શુદ્ધાત્મા હું તો સંપૂર્ણ શુદ્ધ છું, કારણ કે આ તો ખાલી મારો પ્રકાશ જ ત્યાં જઈને પરિણામ પામ્યો છે. એટલે પછી દાદાનો દાખલો આપે કે આપણે ગાડી લઈને જતા હોય અને ગાડીનું લાઇટ ઓન કરીએ રાતે, અને લાઇટ થી બહારથી આમ હોય ને 3 ડાયમેન્શનલ, સાદી આમ 3 ડાયમેન્શનલ એને જાણી લે. તો કે જાણે કેવી રીતે? તો જ્ઞેયાકાર થઈને જાણે, અને પાછું જેવું જ્ઞેય બદલે પાછું એનું જ્ઞેયાકાર બદલાઈ જાય પાછું. એટલે આવું સતત ચાલ્યા કરતું હોય. તો કે સિદ્ધમાં પણ જે આત્મા હોય એ પણ શું હોય? તેમનો જ્ઞાતાસા સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થયેલો હોય. એટલે આ બધા જ જ્ઞેયોના એક જ્ઞાતા સ્તરે એક જ્ઞેય પછી બદલાયા કરે. એટલે પછી બહુ જાડી ભાષામાં દાખલો આપે કે હમણાં કે હું કાર લઈ અને લોંગ ડ્રાઈવ પર નીકળું 2-3 કલાક, તો હું તો ગાડી ચલાવું છું કે ગાડીમાં બેઠો છું, તો મારે કરવાનું શું હોય કે બહાર જે રસ્તાઓ બંને બાજુ ઝાડ હોય, દુકાનો હોય કે કંઈ ઘર આવતા હોય, ખાલી જોવાનું જ હોય ને. એની સાથે રાગદ્વેષ કરવાનો હોય કે સાથે કશું લઈ જવાનું હોય? તો રાગદ્વેષ ના હોય, ખાલી જોવું ને જાણવું, જોવું ને જાણવું, જોવું ને જાણવું. એટલે સ્થૂળમાં પણ એ જોવા જાણવાનો ભાગ આવ્યો ને, જ્ઞાન નથી તોય તો એને આનંદ રહે કે ના રહે? કંઈ ખાધું પીધું છે તો આનંદ રહે, જોવા જાણવામાં આનંદ રહે. તો આ તો આત્માનો ઓરિજિનલ સ્વભાવ, જોવું ને જાણવું. અને એક જ્ઞેય પ્રમાણે પરિણામ પામે ને એક અવસ્થા એ પરિણામેલી બધી અવસ્થાઓ. પણ એ બધી અવસ્થાઓ કેટલી છે, કેવી છે? એટલે એ બધી ટેમ્પરરી એટલે બહુ ટેમ્પરરી છે. આ અવસ્થા ગ્રોસ લેવલમાં કહેવાય, લાંબો સમય રહે. અને આ પર્યાય કહેવાય, એટલે એકદમ એમ સમય પ્રમાણે બદલાયા કરે. કારણ કે એ જ્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય ત્યારે એનું જ્ઞાતાસ્થાપણું એ સમયના ભાગમાં જાય, એટલે સમય સુધીનું એને આખું દેખાયા કરે. એટલે પછી એ જે જ્ઞેયો કેવા થઈ જાય? અનંતા જ્ઞેયો, અનંતી અવસ્થાઓ. પાછું એ અનંતી અવસ્થામાં પરિણામ પામે, પાછું બદલાય, પરિણામ પામે, બદલાય, પરિણામ પામે. પરિણામ પામેનો એક્ઝામ્પલ આપો ને, જ્ઞાતા જ્ઞેયનો જે પરિણામ પામે છે, પરિણામ પામે એટલે ના કે કેરી જુએ આનો જે ચાલી રહ્યું છે એનો એક્ઝામ્પલ આપો. આ તમે અત્યારે સત્સંગ સાંભળો છો ને, તો કે આ વાણી છે, ભલે તમારી નહીં, હું બોલું મારી વાણી, પછી જ્ઞેય થઈ કે ના થઈ? પછી અત્યારે તમે ત્યાં ચોંટી રહો કે આ વાત બરાબર કે આ કરી, પછી એની પછી તમને બીજો પ્રશ્ન ઊભો થાય. એટલે એક વાણી જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થાય પણ ચીટકી જાઓ ત્યાં, અને પેલું ફટ બદલાયા જ કરે. એટલે કે આ બધા જે સંસારમાં જે અનંતા જ્ઞેયો છે, એટલે કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી. અત્યારે એ જાગૃતિ નથી, એટલે કે મારી એ ફટ બદલાતું નથી, ચોંટી જાય છે. એટલે કે સમય સુધી નથી પહોંચતું પણ ઉખડી જાય ખરું.
એટલે દાદા ભગવાન જે હોય આમ સત્સંગ કરતા હોય તો તમને મુક્ત ના મુક્ત લાગે કે ના લાગે? બધી વખત હમણાં વાસુદેવભાઈ એક પ્રશ્ન કરે અને જયંતભાઈ આખી બીજી ડાયરેક્શનનો પ્રશ્ન કરે તો દાદા જયારે ડિસ્ટર્બ થાય, સાંભળનારા ડિસ્ટર્બ થઈ જાય. પણ દાદા એમનો મૂકી તો તેમનો લે, પાછો તમે પ્રશ્ન કરો, પાછું એમના જ રેફરન્સ કરો તો પાછું એમાં આવી જાય. પણ કશું પેલું ના હોય કે આટલી સરસ આટલી લિંકમાં વાત ચાલે છે અને આ તું કે આખી લાઈન ક્યાં બદલી નાખે છે. સાંભળનારને થાય એ મુક્ત ના મુક્ત રહે, કારણ કે જ્ઞેય પ્રમાણે ન્યાયકાર થાય. જેવું જ્ઞેય બદલાયું ન્યાયકાર બદલાઈ ગયો. એટલે પરિણામેલી એનો જે ફ્લો છે એની વાત કરો છો કે એકમાંથી બીજામાં જાય તો ચોટેલું ના રહે, ચોટેલું ના એ પેલું ફ્લો ચાલુ જ રહે. આપણો હા, flow ચાલુ. ના અખંડ હોય, આપણું ખંડિત છે તો એ સમય પર આપણે જથ્થાબંધ. આપણું શું છે કે આ જ્ઞેય છે, પછી કેટલાય જ્ઞેય બદલાઈ જાય ને, પણ આ જ્ઞેયમાંથી પેલો ન્યાયકાર બદલાય જ નહીં, ત્યાં રહે. એટલે પરિણામ ઇઝ અ ટ્રાન્ઝિશન. એટલે એકમાંથી બીજું જાય છે એનું એને પરિણામેલી કહે છે. એટલે આ એક જ્ઞેયને તમે જોયું ને, પણ જો બીજું જ્ઞેય આવે એટલે પેલા જ્ઞેયમાંથી ઉઠીને પેલા જ્ઞેય પ્રમાણે ન્યાયકાર થઈ જાય. હા, બેની વચ્ચે ટાઈમ ગેપ ના હોય. એટલે પરિણામની એક ટાઈમ ગેપ ના હોય એમ કહો છો. બરાબર. એટલે એ આખી એ પેલી આવે એટલે આ આત્માનો સ્વભાવ. ટાઈમ ગેપ ના હોય. બરાબર. અને આપણું કેવું હોય, હજી આપણે જે કાચું પડે એટલે આપણે જે અવસ્થા હોય એમાં ચોંટી જઈએ. અરે ખાલી આમ જમ્યા હઈએ ને તો સારું જમવાનું મળ્યું હોય ને તો એ પાછું 10 મિનિટ પછી કહીએ કે સારું આજે આ ગુલાબજાંબુ બહુ સારા હતા. દાદા કહે કે આ વાક્ય તમે બોલો તો કેવળ જ્ઞાન ના અંશ પ્રગટ થાય. હા, હા. જ્ઞાન હા, કારણ કે તમને અંદર ખ્યાલમાં છે કે આ જ્ઞેય ને જ્ઞેયાકાર અને આ જ્ઞેયો બદલાયા કરે છે અને પોતાનું દેખાય કે હજી મારું આ ચોંટી જાય છે. એટલે ચોંટી જાય છે, ખૂંચે છે, એટલે કેવળ જ્ઞાનને બાધક છે એ તમે તોડ્યું ને કેવળ જ્ઞાનને બાધક તોડ્યું એટલે કેવળ જ્ઞાન ખુલ્લા થતા છે. દાદા એવું બોલે એટલું બધું સામાન્ય હોય એટલું બધું પરફેક્ટ આમ. ના લે આ વાક્ય બોલ્યા કે તમે આ બોલ બોલ કરો તો પેલું હા, you have to understand કે આ શું કહેવા માંગે છે. એટલે ચરણ વિધિમાં આવશ્યક લખ્યું હતું શબ્દ રોજ વાંચવી, ભાવના કરવી. સમજીને કરવી પડે. પોપટની માફક અરે બાપા હું તો કહું પોપટની માફક કરશો તોય ચાલશે, પોપટની માફક કરશો તોય ચાલશે. પહેલા તો પોપટની વખત કરવી બરાબર. પડે, યાદ કરવી પડે. ના, ના, એવું નહીં. 50 વર્ષ દાદા પોપટ ના હોય. ના ના એવું નહીં. એટલે દાદા શું કહે છે કે તમે આ વાંચી લેજો, તમારે રોજ આટલું આટલું આ કે 5મી આજ્ઞા છે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો, એટલે કે આ ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, નવકર્મો, નિશ્ચયાચરણ આ બધું કે તમે રોજ વાંચી લેજો. બરાબર છે? દાદા આટલું જ કે વાંચી લેજો. પછી પેલો સત્સંગમાં આવે ત્યારે ધીરે ધીરે પછી કે થોડું ઉપયોગપૂર્વક વાંચજે. તો કે ઉપયોગપૂર્વક વાંચવું એટલે શું? તો કે વાંચીને એમ શબ્દો વાંચીને કહે છે. પણ એની શરૂઆત કેવી રીતે થાય કે એકવાર વાંચી લઈએ. વાંચશે તો ગમે તેવું હશે પણ આ સિદ્ધ સ્તુતિ વાંચી એને એટલે અંદર અસર કરે કે ના કરે? ઉપયોગ વગર બોલે તો એ અસર કરે. આ દાદાની વાતો જગતના લોકો સાંભળે છે ને એને ખબર નથી હોતી ને તો એ અસર કરે કે ના કરે? તમે કે ઇન્ડોનેશિયા ગયા હતા ને કે ધોળિયાઓ કે શીખવાડ્યું દાદા ભગવાન અસીમદેવ જગા તે હમણાં યુટ્યુબમાં આવ્યું હતું. આ ઇન્ડોનેશિયામાં દાદા ભગવાન અસીમદેવ કેવી રીતે આવ્યું હશે બોલો? તમે ગયા હતા એમ અમેરિકાને શીખવાડ્યું પણ ઢોલક એવું હતું. જોવા જાણવા પર થોડુંક વધારે એટલે એ લોકો હવે મેં બહુ સિમ્પલ જ કહેલું. એ લોકોને એવું કેવું હતું કે ધર્મની રીતે એમને કંઈ જોઈતું નહોતું. બરાબર? એટલે મેં કીધું કે એનીવે ડુ યુ વોન્ટ પીસ ઓફ માઇન્ડ? તો કે હા. તમે કહો આઈ એમ ગિવિંગ યુ વન સેન્ટન્સ, you chant it and its composition is such, when you speak, when you chant it, its vibration is such that it will nullify the negative resolution of your mind. એટલે તમને એકદમ પીસ ઓફ માઇન્ડ આવી જશે. 5-10 વાર બોલાયો ને એટલે બોલ્યા એટલે પૂરા થઈ ગયું તો ચાલ્યા કરે, વર્ષોથી ચાલ્યા જ કરે. કશું ફરી ભેગો થવું ના થવું ચાલ્યા કરે. એટલે આવું હોય એમ આ દાદા આવી રીતે કામ કરે છે. તમારે કશું કરવું ના પડે. પણ જો હવે વાત કંઈ ખોટી છે?
આ દાદાબાના અસીમ જયકારો એને ભલે ઓળખાણ પડી કે ના પડી, પણ ભક્તિ કોની કરે છે? ભક્તિ કોની કરે છે? આ મેં નહીં વાત કે નાઇજીરિયા ગયા હતા તો ત્યાં આગળ એક બહેન આવ્યા સત્સંગમાં. તો એમને એ ક્યારે આવે ને, આવે તો છેલ્લા દિવસે, છેલ્લા એક દિવસમાં આવી જાય અને આમ છેલ્લે 10-15 મિનિટ આવીને જતા રહે. વ્યવહારથી મળે ખરા, એ પ્રેમથી વાતો કરે. પણ એના સાસુ ને બધા રેગ્યુલર આવે, સાસુ સસરા બધા. તો પહેલે જ દિવસે આપણો હોય ને 7 થી 9 નો ટાઈમ, તો 7 વાગે આવી ગયેલા અને 9 વાગ્યા સુધી બેઠા. સત્સંગમાં મેં પૂછ્યું જ ને કે તમારે જોવું નથી એમ, કાંઈ પાછા ઊભા થઈને જતા રહે ને યાદ કરીએ તો. 9 વાગ્યા સુધી બેઠા. પછી 9 વાગ્યા ને ગયા, જતા હતા. પછી મને જય સત્યાન કરવા આવ્યા. તો શું થયું, કંઈક મારે કંઈક ભૂલ થઈ? મેં તમે આટલું બધું બેઠા છે એમ? છેક 7 વાગ્યાને આવી ગયા. તો કે ના ના, કે મારા સાસુ નથી ને, કે એટલે પછી કે આ તો મારી ડ્યુટી છે ને એટલે હું આવી એમ. બહુ સારું કહેવાય. એપ્રિશિએટ કર્યું. પછી એની ગાડી પાસે ગઈ, ગાડી ખોલી, ભાઈ પાછી બંધ કરીને પાછી આવી. બેન મને કહે કે તમે આવતીકાલે મારે ઘરે આવશો? કે હું કેમ, શું છે શું એમ? કે અમારી બુક ક્લબ છે, એમાં 15 બહેનો છીએ અને અમે દર એ દિવસે હતો ને ગુરુવાર કેવું એમ, કે અમે તો ભેગા થઈએ છીએ અને આમ ફિલોસોફીની કોઈ બુક હોય ને પણ અડધો 1 કલાક 15 મિનિટ ડિસ્કસ કરીએ ને અડધો 1 કલાક બેસીએ ને ભાઈ જઈએ એમ. પણ કે અમે બધા એ બધા ઓપન માઇન્ડ છે, બ્રોડ માઇન્ડના છે. કોણ કોણ છે? તો કે હવે આ નાઇજીરિયન છે, બધા ઘણા બધા કન્ટ્રીના હતા બધા, પણ બધા મેઇનલી મુસ્લિમ અને ક્રિશ્ચિયન. મેઇનલી ને 2 જ એમ, મુસ્લિમ ને ક્રિશ્ચિયન. હવે નાઇજીરિયાના મુસ્લિમ ને ક્રિશ્ચિયન કેવા ફેનેટિક, કંઈ ખારું ઊંધું બોલાય ને તો સત્સંગ આવીને તો ઉડાડી દેતો. હા, બહુ સાચવવું પડે એમ. હા, એ તો આપણે સલામ વાલેકુમ કહે ને તો આપણે વાલેકુમ સલામ કેવું પડે એમ. એટલે પછી મેં કહું બા ક્રિશ્ચન ને મુસ્લિમ છે, કારણ કે ત્યાં કાનોમાં બધું ફેનેટિક વાતાવરણ. એટલે ચર્ચમાં જાય ખાતે 150-200 ઉડાડી દેવી, તો પેલા જાય ત્યાં ઉડાડી મૂકે એમ. એટલે એમ કહું આ લોકોને તો સારું વાત સંભાળવું પડે ને એમ. મને કે ના ના આ બધા બ્રોડ માઇન્ડના છે, કે શું વાંધો નથી આમ તેમ. હા તારે રાખો એમ. એટલે ગયા તો બધી વાતો નીકળી. તો વાતો કરતા કરતા પેલા એક બેને પૂછ્યું કે પરમાનન્ટ હેપીનેસ ઇઝ હાઇપોથેટિકલ? એટલે મેં કહ્યું નો, ઇટ્સ નોટ હાઇપોથેટિકલ, ઇટ ઇઝ રિયલી એક્ઝિસ્ટિંગ. પણ એટલે મેં ભાઈ તું આવું લઈ આવી ક્યાંથી? આટલો મોટો શબ્દ આપણે રિયલ હેપીનેસ કહીએ, પરમાનન્ટ. એ કે ના હું બધા બુક્સ વાંચું છું ને, એ કે હું બધી બુક વાંચું છું ને, એમાં કઈ બધી વાતો આવે છે કે. એટલે પછી કે વેન વી કેન એક્સપિરિયન્સ ધીસ પરમાનન્ટ હેપીનેસ. મારે તો શું કહેવું પડે કે વેન યુ રિયલાઇઝ યોર ટ્રુ સેલ્ફ. સિમ્પલ જ કહેવું પડે ને, એને સમજાવ્યું. એટલે એને જો કેટલો લોજિકલી એક પછી પ્રશ્ન કરે છે, કેન વી એક્સપિરિયન્સ અવર ટ્રુ સેલ્ફ? હવે એને ના પડાય? એટલે એમ કહું યસ વી કેન એક્સપિરિયન્સ. તો કે હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક? 1 year, 2 years, 3 years એમ. તો મેં તો દાઈ જીધર ઓફથી કહી દીધું કે જસ્ટ 1 hour એમ. એખાદો વિચારી ના પાય, પ્રોપથી બોલી નાખ્યું હોય. એટલે કે વી વોન્ટ ટુ એક્સપિરિયન્સ અવર ટ્રુ સેલ્ફ. તો કહું યુ આર ક્રિશ્ચિયન, યુ આર મુસ્લિમ, યુ ડોન્ટ બિલીવ ઇન reincarnation, theory of karma. No, we know karma, we know karma. હવે બીજું શું થાય, મારી પાસે જ્ઞાનવિધિ કરાવી હોય તો ઇંગ્લિશમાં હોય ને કે શું, કે અનએક્સપેક્ટેડ આવી ગયું ને. હવે તો ક્યારેય આપણું હતું જ નહીં ને. પેલા બધા પાછળ પડી ગયા. એટલે હવે એને ઉડાડવું કેવી રીતે? એટલે મેં કહું એ જ્ઞાન એમાં તમારે જો ઇફ યુ વોન્ટ ટુ રિયલાઇઝ યોર ટ્રુ સેલ્ફ, યુ વિલ હેવ ટુ સરેન્ડર at the lotus feet of enlightened person. And I know you don't surrender except God or except Allah. So no, we are ready. આ તો ફસાઈ ગયા બોલીને બધું. પછી એક બેન કે I want, but I want in private. એટલે મેં કહ્યું why in private? તો કે if my husband will come to know,
he will beat me, he will તલાક me. કાંઈ ફેનેટિક નહીં એકદમ, એટલે હું સમજુ બરાબર છે. પણ આ ગ્રુપમાં આ ગ્રુપમાં મને વાંધો નથી આપણને, એટલે બીજા બધા ના હોવા જોઈએ એમ, કે નહીં તો પેલું સમાજમાં ખબર પડે ને તો પ્રોબ્લેમ થાય. અને બધા મોટા એટલે આમ એટલે કે ને મલ્ટી મિલિયનર એવા આમ આપણે કેમ 40-50 મિલિયનમાં રમનારા ના હોય, 100 મિલિયન ઉપર ના હોય બધા, ત્યાં તો પૈસા રીતે જ આવે ને આમ. એટલે બધા પાછળ પડી ગયા. તો હું ને મીરે સાંજે 2 દિવસ રાતે બેસીને એવું સિમ્પલ ટ્રાન્સલેશન કર્યું ને, પછી બધા ઇન્ડિયામાં એકબીજાને પૂછીએ કે આ તે કરીએ, તૈયાર કર્યું આખું, પછી આપી દીધું. 5 આજ્ઞા સમજાવી. 5 આજ્ઞા સમજાવી ને, હા, એટલે પેલી એમાં એક બેન પહેલી વાર જ આવેલા, સીધા જ આવી ગયા, આગલે સત્સંગમાં નતા આવ્યા. તો પછી એને બધા જોડે એને સમર્પણ વિધિ કરાવી દે, કરી લીધી, દાદા અંગૂઠ કહી દીધું. પણ પછી જે ખુરશી પર બેઠી, મને કહે આઈ હેવ એ ક્વેશ્ચન. તો મેં કહું અત્યારે છોટે ક્વેશ્ચન, અત્યારે આ શું પતાવી દઉં, હવે તમને એવું કહી દો, એને કેમનું કહું? એટલે મેં કહું ઓકે. તો હવે તો બોલે એવું ને કે આપણે જો ઝઘડો કરતા એવું બોલે, આમ આફ્રિકનો બધા હોય ને એમ, કે ઇન માય હોલ લાઈફ આઈ નેવર નીલ ડાઉન ટુ એની પર્સન. એમ વાય સો? મેં કહું સારું એને શું કેવું એમ. એટલે મેં કહું યુ હેવ નોટ નીલ ડાઉન ટુ એની પર્સન, યુ હેવ નીલ ડાઉન ટુ એનલાઇટન સોલ. એટલે કે ઓકે દેન નો પ્રોબ્લેમ, બેસી ગઈ. પછી બધું પત્યું, બધા સરસ બોલ્યા કર્યા, પછી 5 આજ્ઞાઓ સમજાવી. પછી 5 આજ્ઞાઓ સમજાવ્યા પછી છેલ્લે પેલું દાદાનું નિર્દેશન કરીને સુઈ જવાનું હોય ને. હવે અમને ખબર હતી કે આવો સંજોગ ભેગો થશે, એટલે અમારી પાસે ઇંગ્લિશમાં બુક પણ નહીં, ફોટા પણ નહીં, કશું જ નહીં એમ. એટલે અમે તો પેલી આ નિશ્ચય ચરણવિધિ પાછી એને ઓર સિમ્પ્લિફાઈ કરીને એમાં કરી લેપટોપમાં કરીને પ્રિન્ટ કરીને લઈને ગયા હતા, કંઈક આપવી તો પડે ને. પછી પેલું નિર્દેશનનું કીધું ને, તો કે હાઉ વી વિલ રિમેમ્બર હિઝ ફેસ. એમ અરે વાતે હાજી, ફોટો મૂક્યો કેમનું યાદ રહે એમ. તો અમારી એક પછી બહુ સ્માર્ટ હતી, મને કે હું મારા મોબાઈલમાં પાડી લઉં. મેં કહું હા પાડી લે. એટલે પછી બીજા બધાએ પાડ્યો. પછી સવારે બધા ફોન આવ્યા ને બધું, તો શું કહે ખબર છે, મેં બધું પૂછ્યું કે કેવું અનુભવ, એટલે દે આર સો હેપી એમ કે બધું જ ક્યાં, એ તો બધું આપણું નોર્મલ જે આપણે કહીએ ને કે બહુ આનંદ રહે, રાતના સારી ઊંઘ આવી ગઈ બધું. પછી એક કે આઈ એમ સીઈંગ પ્યોર સોલ દાદા ભગવાન ઇન ઓલ લિવિંગ બિંગ. ચાલો બહુ સારું થયું. એની ભાષામાં લે પ્યોર સોલ દાદા ભગવાન ઇન ઓલ લિવિંગ બિંગ. પછી મેં કહું બોલો રાતે નિર્દેશન કહીને સુઈ ગયા હતા બધા? તો બધા કે યસ. એટલે પેલી છોકરી કીધું ને કે આઈ વેઇટેડ ફોર માય હસબન્ડ ટુ સ્લીપ એન્ડ વેન હી સ્ટાર્ટેડ સ્નોરિંગ, પછી કે મારો મેં મોબાઈલ કાઢ્યો, ફોટો જોઈને આઈ ક્લોઝ માય આઈઝ એન્ડ આઈ સે I am pure soul. Then again I will open my eye and see the picture. I am pure soul. એમ કહીને કે હું સુઈ ગઈ. એટલે જો કેટલું સારું કહેવાય ને, સિન્સિયરિટી. અને સારું આપણને થાય કે આનું શું ડેવલપમેન્ટ પણ આ થાય ને. પછી બીજા વર્ષે ગયા બધાના હસબન્ડ આવ્યા બધા કે તમે આ લોકોને આપ્યા. એટલે એમાં એટલે જે જ્ઞાન લેનાર હતા બધા, આમાં નાઇજીરિયન હતા 3-4, પછી લેબેનીઝ હતા, પછી એક છોકરી અહીંયા ઇક્વેડોરની હતી, અમેરિકા આમાં આ બાજુ પનામાની આજુબાજુ હોય ને, હા સાઉથ અમેરિકા ઇક્વેડોરની. એક જર્મન હતી, એક ઇન્ડિયન લેડી અને એક પાકિસ્તાની. પાકિસ્તાનીમાં મુસ્લિમ. બધાનું રિઝલ્ટ સારું આવી ગયું ને બધાના હસબન્ડ ખુશ હતા. એટલે એક છોકરીનો એટલે એક લેડીનો હસબન્ડ આવ્યો, મને કે આઈ વોન્ટ ટુ મીટ યુ પર્સનલી. એમ મેં કહું હરો આને કંઈ કમ્પ્લેન થઈ ગયો ટાઈમ કેટલા વાગે? એટલે એમાં કે મારે તમને મળવું છે. એટલે પછી મને મળ્યો, પછી બધી વાત કરીએ ને કે એના પેલા જે હોય ને ઘરમાં ફેમિલી પ્રોબ્લેમ ને બધા, એટલે એને એના ફાધર મધર સાથે ઘણા બધા પ્રોબ્લેમ ને બધું હતું બધું. એટલે એના માટે પેલો દ્વેષ રહે ભયંકર.
અને એની વાઈફને પણ એવું રહેતું હતું, પણ એની વાઈફ એટલે જ્ઞાન લીધા પછી એને એકદમ સારું થઈ ગયું. એટલે કે માય વાઈફ હેઝ ટોટલી ચેન્જ. એન્ડ ધેન આઈ કેમ ટુ નો દેટ શી મેટ યુ એમ કે. દેટ્સ વાય આઈ વોન્ટ ટુ સી યુ એમ કે. સારું આવી જાય એમ. પછી થોડી બધી વાતો કરીને એને અંદર રિલેક્સેશન આવી ગયું. તો પાછો મને કે એને પછી ખબર પડી, એને વાઈફને પૂછ્યું એટલે કે આવ્યું આમ કે આ જ્ઞાન વિધિનું હોય છે. તો લેબેનીઝ હતો, મોટી ફેક્ટરી હતી ને બધી. તો પાછળ પડી ગયો, મારે આ જ્ઞાન વિધિ જોઈએ છે. ટાઈમે હતો નહીં, કશું પેલો સાંજે 7 વાગે તો સત્સંગ હોય. તો પછી બપોર 3 વાગે પછી એને ઘરે ગયો અને ઘરે પછી ગોઠવી પાછી. પણ એટલો રિલેક્સ પછી બૈરુત ગયો ને પછી આવ્યો એટલે લેબેનોન આવે ને પછી મને કહે છે કે હું મારા ફાધરને મળ્યો, ભાઈઓને મળ્યો, બધાને મળ્યો, બધા સાથે પ્રેમથી વાત કરી અને કે નાઉ આઈ હેવ નો પ્રોબ્લેમ વિથ ધેમ એમ કે. I can see pure soul in all of them. ચાલો સારું થયું. એટલે આ છે ને સિમ્પલ પણ સારું લાગે. દાદાઓનું જ્ઞાન છે ને યુનિવર્સલ જે આપણને લાગે. એમાં એક આવો રશિયન મળ્યો હતો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. સત્સંગ પૂરું થાય છે. બધા ભરતભાઈને અને મિનેશભાઈને જય સચ્ચિદાનંદ કહી દો. ઓહો, બધા છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા ખોલજો, બધા પોતાના ખોલી લાવજો. ચાલો સારું છે, આપણે બધા ભેગા નથી આવી તો થઈ જાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જય સચ્ચિદાનંદ. ઓ શ્વેતાબેન છે ને, જય સચ્ચિદાનંદ. શ્વેતાબેન જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.